નમસ્તે. તો તમારું સ્વાગત છે ડાયરોના ફિનાલે એપિસોડમાં. અમે કાલે બધાએ અમારી સ્ટોરીઝ તમે લોકોએ જોઈ જ હશે, જેમાં અમે કીધું હતું કે આજે છેલ્લો એપિસોડ તમે જોઈ રહ્યા છો. આગળનું અમે નથી કહેતા કે અમે ક્યારે અવેલેબલ હોઈએ છે અમને જ નથી ખબર. અમે બધાએ સરપ્રાઈઝ આપ્યું હતું સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોમાં, જ્યારે છેલ્લો એપિસોડ રાઉન્ડ ટેબલ અમે કર્યો હતો. તો આ અમારો છેલ્લો એપિસોડ રહેશે આ સીઝનનો, ને મારી સાથે જોડાયા છે સિનેમા શો માંથી અમિત પટેલ, સુનિલભાઈ સિનેમા હોલમાંથી, સિદ્ધાર્થ છાયા સિટોક્સ માંથી, ગર્વથી ગુજરાતી વિપુલ એટલે કે વિપુલ ઠક્કર. તો આપણે પેલા એ રીતે શરૂ કરીએ કે જે રીતના આપણે આ સીઝન્સ કરી બે, અત્યાર સુધી જે રિસ્પોન્સ મળ્યો છે આપણને, કાલ તો અમારા ગ્રુપના સભ્ય ભડકી ગયા હતા કે આ છેલ્લો એપિસોડ કેમ રાખવો જોઈએ, હજી વધારીએ આપણે. એટલે પછી સમજાવવું પડ્યું કે મહેતા નથી બનવું, આપણે સેક્રેડ ગેમ્સ કે મિર્ઝાપુરની જેમ આગળ વધીએ. એટલે તમારો અત્યાર સુધી અનુભવ બધાનો કેવો રહ્યો છે? આપણે સુનિલભાઈ થી ચાલુ કરીએ. અનુભવ બહુ સરસ રહ્યો. મને ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો સાથે જયારે પણ વાતચીત થાય છે ને, એની ફિલ્મો વિશે કે પછી કોઈ પણ રાઇટર હોય, એક્ટર હોય, પ્રોડ્યુસર હોય, ડિરેક્ટર હોય કે પછી મ્યુઝિશિયન હોય, એડિટર હોય, ગમે કોઈ પણ ઇન્ડસ્ટ્રી સાથે ફિલ્મ સાથે જોડાયેલા વ્યક્તિ હોય અને એની સાથે મારે ક્યારેય વાતચીત કરવાનો મોકો મળે, મેસેજમાં, મેલમાં કે પછી રૂબરૂ, ગમે એમ, એ લોકો હંમેશા મેન્શન કરે છે કે તમે જે આ ડાયરો કરો છો ને એ સરસ કરો છો. કોઈ એવું પણ સજેશન આપે છે કે આ વસ્તુ તમે ચાલુ રાખજો, બંધ ના કરો. એટલે આવા સજેશન મળ્યા છે અને જે વ્યક્તિઓ મને મળ્યા છે ને આ રિગાર્ડિંગ હંમેશા પોઝિટિવ જ રહ્યા છે. એટલે એ લોકોને ગમે છે અને અમને પણ મજા આવે છે. મને પણ આપણે રિવ્યુમાં માનો કે એક્ઝામ્પલ તરીકે સિદ્ધાર્થભાઈના રિવ્યુ જોતો હોય, બરોબર છે, તો એ રિવ્યુ ખાતર રિવ્યુ જોવાનો હોય. એમાં પછી મારે સિદ્ધાર્થભાઈને કઈ પૂછવું હોય, એનું મંતવ્ય લેવું હોય કે પછી રિવ્યુમાં મારે કઈ સવાલ હોય કે સિદ્ધાર્થભાઈ એમ કે ભાઈ પેલો સીન હતો એ આમ હતો અને મારે એને કઈ પૂછવાનું થાય, તો પછી કે રિવ્યુમાં કમેન્ટ કરીએ અને સિદ્ધાર્થભાઈ કે એટલું બધું એક્સપ્લેન ના કરી શકે. બરોબર છે. અને કદાચ હું ફોન પણ એને પછી ના કરું, કારણ કે એ સમયનું કઈ અનુકૂળ નક્કી ના હોય. પણ અહીંયા ડાયરોમાં કદાચ હું પૂછી પણ લઉં, સિદ્ધાર્થભાઈ તમે પેલી જે વાત કરી હતી, તમારું શું માનવું છે, તમને ફિલ્મ કેમ ગમી, કેમ ના ગમી. એટલે ઘણું બધું શીખવા પણ મળે છે અને લોકોને પણ મજા આવે છે, દર્શકોને પણ મજા આવે છે. ઘણી વાર એકાદ વાર લેટ થઈ ગયું ને તો દર્શકો પણ કમેન્ટ કરે કે ભાઈ ડાયરો લાવો, હવે તમારો ડાયરો ક્યારે આવશે. એટલે ટૂંકમાં બધાને મજા આવે છે, ડાયરો કરવા વાળાને, ડાયરો જોવા વાળાને, ડાયરો સાંભળવા વાળાને, હોસ્ટ કરવા વાળાને અને આમાં પાર્ટિસિપેટ કરવા વાળાને, બધાને મજા આવે છે. એટલે ઓવરઓલ અનુભવ બધા એનો સરસ જ છે. વિપુલભાઈ. યસ, બહુ મજાનો એક્સપિરિયન્સ હોય છે આ. નોર્મલી રિવ્યૂ જોઈને તો લોકો એવું જ કહી દે ખાલી કે ભાઈ તને શું ખબર પડે, કારણ કે એમને ખબર ના હોય કે આપણને કેટલું નોલેજ છે અથવા આપણે બી જાણકારી ધરાવીએ છીએ. ભલે ફિલ્મો, બીજા બધાની વાત કરું છું, ભલે ફિલ્મો નથી બનાવતા પણ ફિલ્મોની સમજ તો છે. એ આ ડાયરાથી ખબર પડે છે બધાને કે ભાઈ આ લોકોમાં કેટલી સમજ છે, એ લોકો કેટલું સમજે છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કેટલું હિત એમને છે એ પણ એમને ખબર પડે છે. અને ત્યારે અમે એ ન લોકો સમજતા હોત તો અમને ઇન્ડસ્ટ્રીમાંથી મેસેજ ના આવે. એ તો હકીકત જ છે. એ લોકોને ખબર પડે છે કે હિત છે એમને, એટલે એ આ બધું કરે છે. બાકી અમને શું પડી છે કે ભાઈ અમે સવારે 2 કલાક બગાડીને સવારમાં અમે આ ડાયરો શૂટ કરીએ, શું પડી છે અમને. પણ એ લોકો હવે એ સમજતા થયા છે અને આ એક બહુ યુનિક પ્રોગ્રામ છે કે આપણે બધા ભેગા થઈને આવી રીતે આ ડાયરો કરીએ છીએ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાતો કરીએ છીએ. મને લાગે છે કે હમણાં જે ગુજરાત સમાચારનો જે ડાયરો થયો આવો જ પ્રકારનો, એ મને લાગે છે કે આના ઉપરથી ઇન્સ્પાયર્ડ થઈને જ હોઈ શકે છે. સો મજા આવે છે વાતો કરવાની અને આપણા વિચારો આદાન પ્રદાન કરવાની મજા પડે છે, બહુ જ મજા પડે છે. સિદ્ધાર્થભાઈ. હું આમાં એક યુનિક વાત કરીશ કે આ તો ડાયરો જે છે એ ફ્રન્ટ ફેસ છે. અમારો બેકએન્ડ, જેને આજની કોર્પોરેટ ભાષામાં કહેવાય ને બેકએન્ડ, એ અમારું વોટ્સઅપ ગ્રુપ. તો મને નવાઈ કહો કે આનંદ એ વાતનો છે કે અમે બધા એકબીજાના પ્રતિસ્પર્ધી છીએ. છતાંય વોટ્સઅપ ગ્રુપ છે. અને આ તો સ્ક્રીનશોટ ને એવું અંદરનું ના મુકાય. બાકી તમને જો વોટ્સએપ અમારું તમે હેક કરો ને, અમારું ગ્રુપ, કોઈ પણ વ્યક્તિ, તો
તો એમ લાગે કે અલા આ લોકો આટલું મિત્રો, એટલે જેમ આપણે કીધું ને સુનિલભાઈએ કે નાનામાં નાની મદદ અથવા તો નાનામાં નાની કોઈ નવી વાત આવે, કે ફોર એક્ઝામ્પલ કોઈનો વિડીયો એવો જોયો કે ભાઈ આવો વિડીયો બનાવવાથી તમારા વ્યૂ વધે છે, તો અમે તરત અહીંયા શેર કરી દઈએ. સુનિલભાઈ છે તો એ તો લાખ ઉપર સબસ્ક્રાઈબર લઈને બેઠા છે, એમને શું પડી જાય અમને અમારા 5,000 10,000 જેવા વાળાને, પણ એ કરે. પછી ક્યાંક એવું ટેકનિકલ અમુક મને આર્ટિકલ ગમ્યો હોય તો હું શેર કરું, તો અમારા અમિતભાઈ કાયમ કે અરે યાર આ તો અંગ્રેજીમાં છે, એટલે હું એને પાછો ટ્રાન્સલેટ કરી મૂકું ચેટ જીપીટીમાંથી. એટલે આ પ્રકારની અમારી લાગણી થઈ છે. અને અગેન હું કહીશ કે પ્રતિસ્પર્ધીઓ પણ આ રીતના ચર્ચા કરે છે ખુલ્લા દિલે. આ તો એક જ વાત છે, બાકી એકબીજાના મશ્કરી કરવી આ બધું તો અમારે કોમન થઈ ગયું છે. એમાં સૌથી વધુ અમારે વિપુલભાઈ ફસાય છે, કારણ કે એ સૌથી પહેલો રિવ્યૂ કરતા હોય એટલે અમારી જે જેલસી છે ને વિપુલભાઈ પ્રત્યે, એ આ રીતના અમે બહાર કાઢીએ છીએ મસ્તી દ્વારા, અને એ પણ એમાં સામેલ થતા હોય છે. એટલે આ એક યુનિક વસ્તુ છે, જેમ વિપુલભાઈ પોતે કીધું, અને કદાચ એ પ્રોગ્રામ એમાંથી જ ઇન્સ્પાયર્ડ થયો હોય, એ પોસિબલ છે. હા અમિતભાઈ, તમારો અનુભવ કેવો રહ્યો 2 સિઝનમાં? ડાયરાનો પેલો ગુજરાત સમાચાર વાળો પેલા ડાયરો. આપણે પેનલ અત્યારે ડાયરા લોકો પછી એની વાત કરીએ. હા, ડાયરાનો અનુભવ તો બહુ સરસ. મને તો એવી ઈચ્છા હતી જ, આપણે હિન્દીમાં આ રીતના જે પ્રોગ્રામો થાય છે હિન્દી રિવ્યુઅરના ખાસ કરીને, તો એ જોયા હતા. એટલે મને કઈ આવો આઈડિયા આવે તો કીધું ગુજરાતીમાં તો એટલા રિવ્યુઅર છે નહીં, એટલે ક્યાંક ને ક્યાંક કનેક્ટ થાય પણ ખરા અને ના પણ થાય, કારણ કે અમુક ને બધું યોગ્ય ના લાગતું હોય, અથવા તો કોઈ એવું લાગે કે કોઈ રિવ્યુઅર કે કોઈને આપણે પર્સનલમાં કહીએ આ બધું તો શેર ના કરે, નંબર પણ શેર ના કરે અમુક. એટલે આ બધું અહીંયા થયું છે, આ ડાયરાના લીધે થયું છે, બરાબર, કે લોકો એકબીજાની અંદર કનેક્ટ થયા છે. એક મિનિટ, આ બધું ક્રેડિટ અમિતભાઈ ને જાય છે, કારણ કે બધાને ભેગા કરવા વાળા, નંબર જાન્યુઆરીમાં બધા અમિતભાઈ. આ બધું ક્રેડિટ અમિતભાઈ ને જાય છે, અને અમિતભાઈ ના લીધે આ ક્રેડિટ ની વાત જ નથી. આ તો ચલો એકલી ક્રેડિટ નહીં, આ એકલી ક્રેડિટ નહીં. ટ્રેલરના આવે એટલે બધાએ જોયું કે નહીં, શું વન લાઇનર છે તમારું એ આપો, પછી મૂવી જોઈ આવ્યા, દરેકના રિવ્યુ જોયે છે કે કેટલા સ્ટાર બધાને આપ્યા, અને પછી એની પોસ્ટ બનાવી ટાઈમસર એને. અને કોઈ રહી ગયું હોય તો કે ના ભાઈ ના જોઈ હોય અથવા તો ટ્રેલર ના જોયું હોય તો જોઈ લો, પોસ્ટ બનાવવાની છે. એટલે એ બી પોતાના કામમાંથી થઈને, હમણાં તો એમણે જ કીધું કે ભાઈ દિવાળી સુધી તો મારે નવરાશ છે જ નહીં, એમાં પણ એમણે આ વસ્તુ તો મૂકી જ નથી. એટલે ફૂલ ક્રેડિટ અમિતભાઈ. એટલે કોક દિવસ આપણે એમનો પદ્મશ્રી આપીને સન્માન કરીશું. ના ના, પણ એવું ક્રેડિટ ની વાત નથી. ઠીક છે, આ તો બધાનો પ્રેમ છે, બરાબર, બાકી ક્રેડિટ ની વાત નથી. આ વસ્તુ છે ને, તમે બધા એગ્રી ના થાવ તો કોઈ કઈ કરી જ ના શકે. આ પહેલી વસ્તુ છે, બરાબર, શરૂઆત કે કરવી એગ્રી પડે થવું ને, એ જ મોટી વાત છે. એટલે બધા લોકો સંમત થયા છે, અને આ રીતના લોકોને પણ મજા આવે છે, સાથે ઇન્ડસ્ટ્રીને પણ મજા આવે છે. આ ડાયરાના 2 વસ્તુ ખાસ આપણે નોંધવા જેવી છે, કે પબ્લિક માંથી પણ આપણને રિસ્પોન્સ મળે જ છે, અને ઇન્ડસ્ટ્રીના લોકોને પણ આનાથી ઘણી બધી વાત સમજાય છે, કઈ વસ્તુ સારી લાગે છે, અરે કઈ ખરાબ લાગે ડાયરાની અંદર તો પણ આપણી જોડે આવીને ચર્ચા કરે છે કે તમે આ વસ્તુ ખોટી કહી દીધી, અથવા તો આ વસ્તુ આના પર ચર્ચા ના કરશો, અથવા તો કોઈ એવું પણ સજેસ્ટ કરે છે કે આના પર તમે ચર્ચા કરો, આ વિષય લો, પેલો વિષય લો. એટલે આપણે આ ડાયરો શરૂ રાખવો જ જોઈએ, અને હજુ બીજી સિઝન પણ આવશે. કદાચ આપણે સંમત થશે બધા તો આપણે વર્ષના અંતમાં પણ એક એપિસોડ કરવાનો વિચાર છે જ, બરાબર. એટલે ઓલ ઓવર ડાયરાનું આપણે કામ તો બદલો ભાઈ લેવાનો આપણને છે. લાસ્ટ યર ફિટ ટોક ચેનલ ઉપર 2 લોકોએ કર્યું હતું એકલાય, આ વખતે 6 લોકો હશે, એટલે એ બદલો લેવા વાળી વાત છે. એટલે આવું કઈક આયોજન કરીએ જોઈએ હજુ. બાકી ઓલ ઓવર ડાયરો ખરેખર મજા આવે છે, અને બધાના વિચારો પણ આપણે અંદર પણ એકબીજાના વિચારો જાણી શકીએ છીએ, બીજા રિવ્યુઅરના પણ, બીજા મહેમાન પણ બોલાવી શકીએ છીએ. એટલે ઘણી બધી વસ્તુ અહીંયા થઈ રહી છે, જે સારી રીતે મેનેજ પણ થઈ રહી છે.
તો હવે બીજો જે સવાલ છે મોસ્ટલી તો વિપુલભાઈ અને સુનિલભાઈ માટે જ છે. તમે હમણાં મર્કટ પ્રોઝ જે પ્રેઝન્ટેડ રિવ્યુઅર્સ નું પેનલ જોયું, એમાં એક સદનસીબની વાત એવી છે કે સુનિલભાઈ આવતા રહી ગયા હતા, કારણ કે એમને કીધું એ હતું કે તમે પેનલમાં છો, પણ લાસ્ટ મોમેન્ટ એમને કંઈક કામ આવી ગયું હતું. વિપુલભાઈ કદાચ લંડન કે યુએસ ની ટૂર ઉપર હતા, એટલે એના લીધે નતા જોડાઈ શક્યા. તો તમે ફાઇનલી હવે આ જોયું છે સુનિલભાઈ, તો તમારું શું કેવું છે અને આગળ શું આવા જ રાઉન્ડ ટેબલ પેનલ્સ થતા રહેવા જોઈએ કે નહીં? હવે રાઉન્ડ ટેબલ આગળ થતા રહેવા જોઈએ ને, એ મેં શૂટિંગ જયારે ત્યાં હતું ને અમદાવાદમાં, એની પહેલા જયારે ઇન્વિટેશન આપ્યું હતું ને પાર્થભાઈએ, ત્યારે જ મેં પાર્થભાઈને કીધું હતું કે આ કદાચ હું અટેન્ડ કરું કે ના કરું, પણ ભવિષ્યમાં આવું કરતા રહેજો, આ થવું જ જોઈએ. પણ પછી એપિસોડ જયારે 2 દિવસ પહેલા રિલીઝ થયો અને મેં આખો જોયો અને પછી મેં પાર્થભાઈને ફરીવાર મેસેજ કર્યો હતો. પાર્થભાઈ, બહુ મજા આવી, જાણવા મળ્યું, શીખવા મળ્યું, અને ઘણું બધું એવું હતું જે મને ખુદને ખબર નહોતું. એવું પણ આમાં ઘણું હતું જે મને શીખવા મળ્યું બધા તરફથી. તો આગળ આવું કરતા જ રહેજો, મેં પાર્થભાઈને એ પણ કીધું. એટલે ઓવરઓલ બહુ સરસ એક્સપિરિયન્સ રહી ગયો. અને કદાચ હું હવે એવું થયું એપિસોડ જોતા કે અહીંયા હોત ને તો ખરેખર એક કહેવાય ને એક મજાનો અનુભવ રહે કે અહીંયા મેં હાજરી ન આપી ને, એ મારી ભૂલ કહેવાય. કારણ કે એપિસોડ જોયો ત્યારે, અને પાર્થભાઈના સવાલ પણ એવા જબરજસ્ત હતા. પાર્થભાઈ જે સવાલ સિલેક્ટ કર્યા હતા અને જે બધાને પૂછ્યા હતા ને, એ જબરજસ્ત સવાલ હતા. મેં પાર્થભાઈને ખાલી એક જ કીધું કે હવે આગળ તમે એ ધ્યાન રાખજો કે તમારા જે કાંઈ સવાલો હોય ને, એ સવાલોના જવાબ બધાય પેનલમાં જેટલા લોકો હાજર હોય ને એ બધાય આપી શકે ને, એવી કંઈક વ્યવસ્થા કરજો. કારણ કે અહીંયા મેં જોયું એવું કે નેલ્સનભાઈ અને અમિતભાઈ નો લગભગ વારો બહુ ઓછો આવ્યો બોલવાનો, અને કુલદીપભાઈ નો પણ. કુલદીપભાઈ ફક્ત ને ફક્ત હું એમ કહું તો આખા એપિસોડમાં લગભગ 5 થી 7 લાઈન બોલ્યા છે. પછી અમિતભાઈ છે, હા, એટલે અનુભવ ઓવરઓલ બહુ સરસ હતો. પણ પાર્થભાઈને મેં મેન્શન કર્યું કે હવે તમે આગળ એ મેક શ્યોર કરજો કે તમારા જેટલા પણ સવાલ હોય ને, બધા લોકો એનો પરફેક્ટ બધા જવાબ આપી શકે, બધાનો વારો આવી શકે. આ મેન વસ્તુ છે. આ તો કેવું કે શૈલેષભાઈ હતા, એ માઇક આચકતા હતા એટલે એને બોલવાનો મોકો મળતો હતો. અને સિદ્ધાર્થભાઈ પણ જયારે બોલતા હતા ત્યારે સિદ્ધાર્થભાઈને પણ વચમાં બહુ અટકાવવામાં આવ્યો. સિદ્ધાર્થભાઈ આખું જે બોલવા માંગતા હતા એ લગભગ હું સિદ્ધાર્થભાઈને પૂછો એ લગભગ બોલી જ નહીં શક્યા. એટલે એક વસ્તુ એમ સારી છે કે મજા આવી, ઘણું જાણવા મળ્યું, પણ બધાના મંતવ્યો બધામાં જાણવા મળે ને તો વધારે મજા આવે. એટલે મેં પાર્થભાઈને કીધું છે કે હવે તમે ધ્યાન રાખજો. અમે મેસેજ કર્યો છે પાર્થભાઈને, એને કીધું ના ચોક્કસ. બાકી ઓવરઓલ બહુ મજા આવી જોવાની. વિપુલભાઈ? ઓફકોર્સ મજા આવે એવી જ વાત હતી એ, કારણ કે આપણા જ પ્રોગ્રામનું એક્સટેન્શન હતું જેમાં બીજા બધા લોકો જોડાયેલા હતા, અને પ્રશ્નો હવે યુનિવર્સલ હતા. આપણે થોડી લિમિટ લઈએ છીએ, થોડી ધ્યાન રાખીએ છીએ આપણે, કારણ કે આપણામાંથી બધા જુદા જુદા ક્ષેત્રમાંથી આવે છે. ત્યાં આગળ તો બધા ઓલરેડી પત્રકારો છે, રિવ્યુ કરે છે, ને ઘણા બધા અલગ અલગ મીડિયા સાથે સંકળાયેલા લોકો છે, એટલે એમના પ્રશ્નો થોડા જુદા હતા. તો મને બહુ જ મજા આવી. મને સૌથી વધારે જો મજા આવી હોય એ ડાયરામાં, એમાં એ પ્રોગ્રામમાં શૈલેષભાઈ બહુ સરસ બોલતા હતા. શૈલેષભાઈ અને ડંકે કી ચોટ પર બોલતા હતા શૈલેષભાઈ, અને એમણે જેટલા પણ વસ્તુઓના જવાબ આપ્યા છે બહુ જ ગજબ આપ્યા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આટલા વર્ષો પછી પણ હવે તમે મને જો ગુજરાતી ફિલ્મોની સમ આપતા હોય, ગુજરાતી ભાષાના સમ આપતા હોય અને એમ કે સમ છે તમને જોવા જાઓ આમ તેમ, તો પહેલા તમે શું બતાવ્યું છે ગુજરાતી ફિલ્મો માટે, તમે શું કર્યું છે ફિલ્મમાં, એ તો કહો તમે મને. વાહ, ક્યાં વાત. તમે ગર્વ લીધા જેવું શું બતાવી દીધું છે. તમે શું તમે કયું કલ્ચરને પ્રમોટ કર્યું છે, તો અમને દુહાઈ આપો છો કે ભાઈ સમ આપો છો. સો એ વસ્તુ બહુ જ અગત્યની હતી. હું એક જ વસ્તુ કહીશ કે અમારો આ ડાયરો હોય કે આવા પ્રોગ્રામ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો આને સિરિયસલી લે અને એને ખેલદિલી પૂર્વક સ્વીકારે, તો આને આપણે બધા જ આના ભલા માટે જ કહીએ છીએ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ભલા માટે. અમને બી બળતરા છે કે લોકો સુધી ફિલ્મો પહોંચે યાર, અમને બી તકલીફ છે કે ભાઈ ગુજરાતી ફિલ્મો
વધારે લોકો સુધી પહોંચશે, જોવાશે, તો અમને બી મજા આવશે, અમારો બી ધંધો વધશે આફ્ટર ઓલ જુદી રીતે. બટ આ તો એ એક મજાકની વાત છે. પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આગળ આવે એમાં બધાને રસ છે ને, એના માટે પણ આવા પ્રોગ્રામ થવા જ જોઈએ અને ઇન્ડસ્ટ્રીના લોકોએ એને વધારવા જોઈએ અને એમાંથી શીખવું જોઈએ. શું મજા પડી ગઈ. હવે ત્રીજો કે પહેલો મુદ્દો લઈએ આપણે. 31મી મિસ્રી નામની ફિલ્મ આવી રહી છે ગુજરાતી, જેમાં ઘણા બધા સારા કલાકારો છે. ટ્રેલર ઓલરેડી આવી ગયું છે અને અમિતભાઈએ અમારા ટ્રેલર રિવ્યુ પણ મૂકી દીધા છે. તો હવે એની જોડે એક કોન્ટ્રોવર્સી તો ન કહેવાય પણ ઊભી કરવાની ટ્રાય આવી છે હિતુ કનોડિયા દ્વારા. પહેલા તો હું કહી દઉં કે એમાં એ પોતે છે જ, એટલે આપણે સમજી શકીએ કે જે રીતનું પ્રમોશન કરવામાં આવ્યું એ નિષ્ફળ રહ્યું છે. હું એક આમાં થોડુંક બેકગ્રાઉન્ડ આપી દઉં કે આવી જે ઝઘડાવાળી જે કોન્ટ્રોવર્સી છે ને, અહીંયા ગુજરાતીમાં બહુ પહેલા થઈ ગઈ છે. જ્યારે ઓહો ગુજરાતી ઉપર તત્સત મુનશી અને નેત્રી ત્રિવેદીની એક વેબ સિરીઝ આવી હતી, હેપીલી નેવર આફ્ટર, જેમાં હતા ને હિતુભાઈ એમાં પણ હતા. એ લોકો એમાં શું કર્યું હતું કે લાઈવ સ્ટ્રીમમાં એકબીજા જોડે ઝઘડી કરી હતી. હવે ત્યારે આપણને એટલી નથી ખબર કે આપણે ત્યારે રિવ્યુ નતા કરતા, ત્યારે આપણને એવું થયું કે સાક્ષીમાં કઈક ઝઘડો થયો કે શું. પછી ખબર પડી કે આ વસ્તુ પ્રમોશન છે ઓબ્વિયસલી, અને એમનો ટોપિક પણ એવો હતો કે એ ઝઘડો કરે ને વેબ સિરીઝ ની વાર્તા એ ડિવોર્સ ઉપર જ હતી, એટલે એ પ્રમોશન લાગે. હવે આમાં એમને એ રીતના પ્રમોશન કર્યું છે કે આ તમે શું દેખાડવાનું ટ્રાય કરો છો, માનસી તમે નેશનલ એવોર્ડ જીત્યા છો. તો તમને હવે એવું લાગે છે કે આવી કોન્ટ્રોવર્સી જે થાય છે એનાથી મૂવીને કોઈ ફાયદો થાય છે કે લોકોનું કોઈ અટેન્શન એ તરફ દોરાય છે કે નહીં, એ મને જરૂરથી કહેજો સુનિલભાઈ. કોન્ટ્રોવર્સી કરાય જ, હું તો એમ કઉ છું, પણ કોન્ટ્રોવર્સી છે ને એ કંઈક સાચી દિશામાં હોવી જોઈએ. કોન્ટ્રોવર્સી એવી કરાય કે લોકોને રિયલ લાગે. હવે આ કોન્ટ્રોવર્સી મને એવું લાગે છે કે હાથે ઘડીને કરેલી છે. બાકી જો પીઆર ટીમની મદદ લઈ અને પછી કઈક કોન્ટ્રોવર્સી અથવા તો કોઈ એક્સપર્ટ હોય કોન્ટ્રોવર્સી ના, એ લોકોની મદદ લઈને કોન્ટ્રોવર્સી કરી હોત ને તો પછી મજા આવે. બરોબર છે. આ કોન્ટ્રોવર્સી ને અને ફિલ્મને કઈ લાગતું ઓળખતું નથી. અને બીજી વસ્તુ પાછી એ કરી કે સ્ટોરી તો મૂકી દીધી, પણ અડધા કલાક પછી એ સ્ટોરીનો જવાબ આપી દીધો કે ચાલો આ બધું હકેલી લ્યો. એટલે આ વસ્તુ છે ને, જો કોન્ટ્રોવર્સી કરવી તો તમારે 1 દિવસ 2 દિવસ કે પછી 7 દિવસ સુધી આને ખેંચતી રહેવાય અને આમાં નવું એડ કરતું રહેવાય તો આ અને કરાય. આપણા તો ઘણા બધા પેજો છે, એ લોકોએ મૂકી દીધું અત્યાર સુધીમાં કે આવું બોલ્યા છે. હા, મેં તો કીધું જ તું કે મેં કીધું ભાઈ આ હેલો સર હાઈ સર વાળા જે પેજ સંભાળે છે એ લોકો તો કદાચ ભયંકર બીજીએમ મારે આ કોન્ટ્રોવર્સી મૂકવાની તૈયારીમાં જ હશે, પણ તારે અડધી કલાકમાં આખું ફેસલો થઈ ગયો એટલે પછી આ બધું કેવું થયું કે ભીનું હળગી ગયું એવું છે, સમજાણું. એટલે કોન્ટ્રોવર્સી કરાય, કારણ કે કેવું છે કે જો પ્રમોશન ફિલ્મના જે અત્યારે કોલેજોમાં ને સ્કૂલમાં જે રીતે કરે છે કે પછી જે આમ કહેવાય ને કે આછી દિશામાં કરે છે, બધા હાલતા નથી. બરોબર, એ પ્રમોશન નથી હાલતા. એટલે હવે કે કહેવાય ને સામ દામ દંડ ભેદ હવે કરવું પડે. તો આ સામ દામ દંડ ભેદનો એક ભાગ હતો, પણ આ પાછો નિષ્ફળ રહ્યો. કદાચ આ કોન્ટ્રોવર્સી ચાલો રાખવી હતી તો આને 2 દિવસ તો રાખવી હતી, 3 દિવસ રાખવી હતી, તો પોસ્ટ મૂક તને ક્યાંક ને ક્યાંક એની વાતચીત થાય અને પછી આનું ફિલ્મનું કદાચ સારું એવું પ્રમોશન થાય. પણ ખબર નહીં કેમ અડધો કલાકમાં જ આખું બધું ફેરવી નાખ્યું. એટલે આમાં સફળતા તો જો કે આમાંય નથી મળી ને ફોલો અનફોલો વાળી કોન્ટ્રોવર્સીમાં સફળતા તો એ લોકોને મળી જ નથી. એટલે મેં આગળ કીધું કે કોઈ એક એક્સપર્ટની સલાહ મુજબ કોન્ટ્રોવર્સી પ્રમોશન કરાય. બાકી કરાય જ, હું તો એમ કઉ છું કરાય જ. વિપુલભાઈ, તમે તો ઇન્ડસ્ટ્રી જોડે જોડાયેલા છો એટલે તમને આવી રીતના પીઆર સ્ટન્ટ ને બધું વધારે ખબર હશે. તો તમને આ કોન્ટ્રોવર્સી વ્યાજબી લાગી, ઊભી થયેલી કોન્ટ્રોવર્સી વ્યાજબી લાગી કે નહીં? કરવી જ જોઈએ. હું તો કહું છું ચર્ચામાં રહેવું જ જોઈએ. આ બહુ જ અગત્યનું છે, ચર્ચામાં રહેવું જોઈએ. પણ આ દેખાઈ આવે એવું હતું કે આ ફેક છે, બોગસ છે, કારણ કે આટલી સરળતાથી અરે ભાઈ આ શું છે, આવું છે, એ દેખાઈ જતું હતું કે આ ફેક છે. આની મજા નથી. ફેક ના લાગે અને તમે જબરજસ્ત કોન્ટ્રોવર્સી ઊભી કરો, એની ગોપનીયતા જળવાય, સિક્રેટ જળવાય તો મજા પડે.
પણ અહીંયા એવું નહોતું. સો હિતુભાઈથી એ કદાચ ક્યાંક ચૂક થઈ ગઈ. એમણે બહુ જ વિચારીને નથી કર્યું કદાચ. નહીં, ચૂક એટલે એવી રીતે વિચારીને સરસ કરવાની હતી, કહેવાનો મતલબ એ હતો. ના, એટલે એમણે કીધું ને કે હવે આ મૂકો ને પછી તરત અડધા કલાકમાં, એ વ્યક્તિની ભૂલ છે. હા, એટલે એ હશે જે બી જેમણે એમને આ સજેસ્ટ કર્યું હશે કદાચ કે ભાઈ આવી રીતે કરો, કે એ PR ટીમની ભૂલ હશે, PR ટીમની, કે ભાઈ આવું. બટ આ સરસ હતું, મજા પડે એવું હતું. આવી ચર્ચાસ્પદ થાય તો આફ્ટર ઓલ ગમે તેમ કરીને લોકો સુધી વાતને પહોંચે કે આવી કોઈ ફિલ્મ આવી રહી છે અને લોકો જોવા જાય. ઉદ્દેશ તો આખરે એ જ હોય છે. પ્રોબ્લેમ એ છે કે લોકોને ખબર જ નથી પડતી કે કોઈ ફિલ્મ આવી રહી છે. પ્રોબ્લેમ ત્યાં છે. તો આવી બી કોઈ ચર્ચાથી પણ આ સોશિયલ મીડિયા વાળા લોકો સુધી જ પહોંચે. હજી ઘણા એવા ગતકડા કરવા જરૂરી છે કે આમ જનતા સુધી પણ વાત પહોંચશે. અને એના માટે અગેન એન્ડ અગેન કહું છું હું, આ છાપાવાળાઓ કેમ સમજતા નથી, સુધરતા નથી, સમજ જ નથી પડતી, કશું છાપતા નથી. બહુ દુઃખદ છે આ વસ્તુ. એ લોકોએ, આ બધા લોકોએ ભેગા થઈને ત્યાં સુધી પણ પહોંચાડવો જોઈએ. છાપામાં કોન્ટ્રોવર્સી આવવી જોઈએ, એવું કરવું જોઈએ. સો મારા હિસાબે આ બરોબર હતું. અને હું એક રીતે કહું ને તો આપણે આ બધાને જોયા છે. એ લોકો સામે કોઈ દિવસ ના બોલે, ભલે ને કેટલું એ ખરાબ લાગે. એટલે આ પહેલી વાર જુઓ ને એટલે ખબર પડી જાય કે ભાઈ પાર્ટ હશે નહીં હોય તો એ પ્રમોશન કરે છે આ. એટલે છેલ્લે તો આ જ છે. હા, સિદ્ધાર્થભાઈ, हमारे जमाने की बात करूँ ने तो છાપામાં, મેગેઝિનમાં ત્યારે તો, હવે તો બંધ થઈ ગયું, પણ સ્ટાર ડસ્ટ છે કે સ્ટાર એન્ડ સ્ટાઇલ છે, આવા બધા છે ને ગોસિપ કાઇન્ડ ઓફ બોલિવૂડ મેગેઝિન હતા. કોઈક ફિલ્મ આવવાની હોય ને એટલે તરત એના હીરો હિરોઈન વચ્ચે કંઈક ચાલે છે, આવું ચાલુ થઈ જાય. પછી એટલે આ બધું પણ પ્લાન્ટેડ જ હોય પ્રોડ્યુસર દ્વારા. એ બેને હોટલમાં જોયા, આ બધા ફોટા પાડે, આમ અમુક હાથ પકડીને બેઠા હોય. પછી પિક્ચર આવી જાય, ચાલી ન ચાલી, અઠવાડિયું 10 દિવસ થાય એટલે કે હવે આની સાથે આમ થયું, અથવા તો પરણેલો પુરુષ હોય તો એમ કે એની પત્નીએ પકડી લીધો એટલે હવે બધું પતી ગયું. પછી બીજી ફિલ્મ આવે એટલે કોઈક એની હિરોઈન સાથે ચાલુ થાય, અથવા એની એ હોય તો કે ભાઈ હવે જૂના સંસ્મરણો બધા તાજા થયા એટલે ફરી પાછા બે ભેગા થયા, આવું બધું ચાલતું રહેતું. પણ આ જે થયું ને ગઈકાલે, હું બીજી પણ એક ઉદાહરણ ગઈકાલનું આપીશ. સેમ વસ્તુ થઈ છે. હવે એટલે અમારા જેવા જે આટલા વર્ષોથી ફિલ્મો જોવે છે કે આવા બધા ગોસિપને ફોલો કરે છે, હવેની પ્રજા તો છે જ સ્માર્ટ, પણ હવે અમે સ્માર્ટ થઈ ગયા કે આ ફેક છે, તરત ખબર પડી જાય. ને જેમ હેમિશે કીધું એ પ્રમાણે કે આ બધા એકબીજાનું એટલું સન્માન જાળવે છે. ને આપણી ઇન્ડસ્ટ્રી, હું કાયમ કહું છું, આટલીક જ છે, બહુ મોટી નથી. એટલે એટલું સન્માન જાળવે છે કે આવું તો બોલે એ જ પહેલા તો ગળે ન ઉતરે કે આ તમે શું કરી નાખ્યું, તમને આમ છે તેમ છે એવું. અને બીજી ભૂલ જે કીધું એ કે PR ટીમની, કે ભાઈ અડધા કલાકમાં એનું ક્લેરિફિકેશન પણ આવી ગયું, આવું નહોતું થવા દેવું જોતું. બીજું કાલે એક બે પ્રકારના, અને આમાં પણ આવું જ થયું. ચણિયા ટોળીનો એક પ્રેન્ક માસ્ટર છે RJ આપણા અમદાવાદના, એમણે આવું વોચ લેવલ 2 વખતે પણ કરેલું કે ભાઈ પ્રિન્ટો બહાર આવી ગઈ છે ને, અને કેડી સરને ફોન કર્યો હતો, અને પછી એમના એ જે હોય એ કર્યું હતું. અહીંયા એમણે યશનો એક્સિડન્ટ થયો છે એવું થયું. પણ અગેન પેલી તો ચલો સમજી શકાય એ બરાબર હતું. આમાં છે ને, આમાં પણ પેલું સિદ્ધાર્થભાઈ રાંદેરિયા કહે કે વાળ લીયા, એમ તરત જ થોડુંક હજી વૈશલભાઈને તપાવ્યા હોત તો મજા આવે. પણ એની સામે જ સાંજે, એટલે આ આરજેના એમાં આવ્યું હતું, પણ જેનોકનું સાંજે જ એક મસ્ત આવ્યું. અને મને આ કોન્ટ્રોવર્સી કરતા આ પ્રકારનું ક્રિએટિવ માર્કેટિંગ વધુ ગમે, કે રાગી જાની અને બીજા કલાકારો નૈત્રી બેઠા છે ગોગલ્સ પહેરીને, અને એને લાઈન મારવાના પ્રયાસ કરે છે. ને રાગીભાઈ બહુ મસ્ત એક ડાયલોગ પણ બોલે છે કે આ તારું વાંઢા વિલાસ નથી, એ કલાકાર જે છે વાંઢા વિલાસમાં હતા. એટલે એક આને ક્રિએટિવિટી કહેવાય. અને પછી પેલી એનું જે કેરેક્ટર છે નૈત્રીનું, એ કાઢીને એને, એટલે બધા ગભરાઈ જાય છે કે અમદાવાદની ભાષામાં કે તો ડોફરાઈ જાય છે. આને પ્રમોશન કહેવાય. તમે ફિલ્મને પ્રમોટે કરો છો, તમે પાત્ર વિશે પણ કહો છો, એક સ્લેપ પણ આપો છો કોમિક, કે ભાઈ તારું વાંઢા વિલાસ નથી. એટલે
જે કહેવાય ને ઇન્ટરકનેક્ટેડ છે આટલી બધી વસ્તુ. પાછું વાંઢા વિલાસ પોતાનું જ પ્રોડક્શન નું. હા, એટલે પોતાના ઉપર પણ મશ્કરી કરી એમ. એટલે આ આ બેડસ બધું બોલીવુડ આવું આવું જી બહુ હિંમતનું કામ છે આ કે હા, હિંમત તો બેડસ બોલીવુડ ક્રિએટિવિટી કહું. હિંમત તો હવે વિપુલભાઈ નહીં, એવું છે કે પોતાના ઉપર જ મજાક. હા, વ્યાખ્યા બદલાઈ ગઈ છે હિંમતની. એટલે હિંમત કહીએ ગમે તે, પણ આવું પ્રમોશન ચાલે. જેમ વિપુલભાઈ કહ્યું કે કોણ જોવે છે, તો આ રીતના તમે રહી શકો. અચ્છા, આનું કેરેક્ટર આવું છે તો જોવું પડશે. આ બધાનું શું કામ છે આમાં, તો જોવું પડશે. એટલે માર્કેટિંગમાં થાપ જે ખવાય છે એ થોડી ક્રિએટિવિટીમાં છે. અમારે મારામાંથી પણ કોઈનો સંપર્ક કરી શકો છો, અને આઈ એમ ડેમ સિરિયસ. થોડાક આઈડિયા આપીશું, ગમે ના ગમે તમારી વસ્તુ છે. જો ગમે ને એને ઉપાડો તો અમે એનું મૂલ્ય લઈ લઈશું. પણ અમને ના પૂછો, કોક એવાને વિચારો જે ગુજરાતી ફિલ્મો વિશે સારું ઈચ્છે છે. બાકી ફેસબુકમાં ને એમાં તો તમને દરેક ગુજરાતી મૂવી વિશે ટ્રોલરો મળી જ જશે. તો યોગ્ય દિશામાં પ્રમોશન થાય તો સારું. આનાથી મને એક બહુ સરસ યાદ આવે છે. હેમિનભાઈ અમારા પોડકાસ્ટમાં આવ્યા હતા ને, ત્યારે એમણે કીધું હતું કે અમે ફાટીને એનું પ્રમોશન એ રીતે વિચાર્યું હતું કે એમનું જે કેરેક્ટર છે બાબાનું, એ બધી જગ્યાએ કાંકરિયા છે કે એવી રીતે એમના જેવા માણસો મોકલશે ને એ બધે એના જ ગેટઅપમાં બધે ફરશે. એટલે એનાથી એનું પ્રમોશન જ થઈ જાય. આવું ક્રિએટિવ પ્રમોશન લોકો કરી શકે જો એવી ફિલ્મ આવતી હોય તો. અમિતભાઈ, તમારું શું કેવું છે? પેલી તો રહી કોન્ટ્રોવર્સીની વાત. કોન્ટ્રોવર્સી મને એવું લાગે છે કે ગુજરાતની અંદર જે ફિલ્મ સિટી રહી ને આપણી, એની કોન્ટ્રોવર્સી પબ્લિક સુધી તો પહોંચતી જ નથી. એ ફક્ત ને ફક્ત ઇન્ડસ્ટ્રી કે ઇન્ડસ્ટ્રીની આસપાસ જે લોકો રહેતા હોય છે એના સુધી જ પહોંચે છે. એટલે કોન્ટ્રોવર્સી કરવી જોઈએ, કારણ કે એ પણ એક પ્રકારનું પ્રમોશન જ છે. પણ એ પબ્લિક સુધી જવું જોઈએ, છેક પબ્લિકને હિટ કરવું જોઈએ. ત્યારે એ સ્ટન્ટ તમારો વ્યાજબી ગણાશે, અથવા તો એમાં કંઈક સફળતા ત્યારે જ મળશે. બીજી વસ્તુ પ્રમોશનની, તો પ્રમોશનના તો દરેક નવા નવા રસ્તાઓ આવતા જાય છે. પેલી વસ્તુ તો આ હમણાં સિદ્ધાર્થભાઈએ વાત કરી કે વાંઢા વિલાસ વાળી એમની જ ફિલ્મોની મજાક ઉડાવી. તો આપણે હિન્દીમાં જોઈએ છીએ જે સુપરસ્ટારો રહ્યા બધા, શાહરૂખ, સલમાન, આમિર ખાન, એ લોકો પણ એમની ફિલ્મોની મજાક ઉડાવતા જ હોય છે જે તે સમયે. કે કઈ નવી ફિલ્મ આવતી હોય તો આમિર ખાન પણ કહી દે છે કે મેને તો લાલ સિંહ ચડ્ડા ભી કી થી. તો શાહરૂખ ખાન પણ જીરોનો વાત કરે જ છે ગમે ત્યારે. તો પછી આનાથી શું થશે, ત્યાં પબ્લિક કનેક્ટ થશે. કે પબ્લિકને ઓલરેડી ખબર છે કે આને આ ફિલ્મ ખરાબ આપી છે, એટલે એ પબ્લિક એ વિડીયોને વધારે શેર કરવાનું છે કે જો શાહરૂખ ખાન જ એની ફિલ્મનો નેગેટિવ વસ્તુ બોલ્યા. એટલે આમાં પબ્લિક વધારે કનેક્ટ થાય છે. એટલે અહીંયા પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ કોન્ટ્રોવર્સી કરવી પ્રમોશનનો જ એક ભાગ માનું છું. કરે વાંધો નથી, પણ સારી રીતે કરો. આમાં તો કેવું થયું છે, હિતુ કનોડિયાએ કરી એમાં, એ તો શરૂ હોતે ही खत्म हो गया. મતલબ કે લોકોએ વિડીયો જોયો કે સ્ટોરી જોઈ, ચાલુ થયું, લોકોમાં ચર્ચા કરવાનું માંડ હજુ શરૂઆત જ થઈ હતી કે આ શું છે, આ શું છે. ત્યાં તો પછી બીજું તરત જ વિડીયો એમનો એડિટ થઈને આવી ગયો. એટલે અહીંયા તો પછી ચર્ચાનો કોઈ મુદ્દો જ નથી બનતો, કે લોકો વાત પણ નથી કરવાના. એટલે સુનિલભાઈએ કીધું ને કે થોડી રાહ જોવાની હતી, 1-2 દિવસ કે 4-5 દિવસ તો આપવા જોઈએ કોન્ટ્રોવર્સીને. હમણાં હેરાફેરી વખતે પણ આપણે જોયું કે જે બી હતું એ રહ્યું, પણ લોકોમાં એક તો બઝ તો ક્રિએટ થયો હતો, લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. અને શરૂ શું, જબરજસ્ત રીતે ચર્ચાઓ બહુ મોટા લેવલે થઈ છે, અને એ પણ કેમ કે રિલીઝ કોર્ટ નહીં, સુધી મામલો. શૂટિંગ હજી શરૂ થયું હતું ત્યારથી. હા, એટલે આ એક નવો પ્રયોગ છે. એટલે જ્યારે પણ મૂવી રિલીઝ થશે ને ત્યારે લોકો એ યાદ કરશે કે અચ્છા, એ યાદ પરેશભાઈ કરશે. એનો વિરોધ કર્યો હતો ને, જોઈએ એમનું કામ કેવું હશે હા, આમાં, બરાબર કર્યું કેવું છે હશે. acting કરી છે કે નહીં. એટલે આ એક નવો ટ્રેન્ડ. એટલે સારું છે અને વાંધો નથી. લોકો સુધી વાત તો એટલીસ્ટ પહોંચાડી એ લોકોએ, કે પબ્લિકને ચર્ચા કરતી કરી છે. ચલો મીડિયાને એ બધું તો કરવાનું છે, પણ એકચ્યુઅલી પબ્લિક પણ એમાં ઇન્વોલ્વ થઈ ગઈ હતી કે પરેશ રાવલે આવું ના કરવું જોઈએ, અને કોઈ કે અક્ષય કુમારે આવું ના કરવું જોઈએ. પબ્લિક આમ અંદર સુધી લેવલ લાગી હતી. એટલે ઠીક છે, પ્રમોશન પણ એની જગ્યાએ બરાબર છે, પણ પબ્લિક સુધી હિટ કરવું જોઈએ.
તો જ આ પ્રમોશન તમારું સફળ ગણાશે. બહુ સરસ જવાબ આપ્યો તમે. આપણો હવે નેક્સ્ટ મુદ્દો એવો છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી, ગુજરાતીમાં વેબ સિરીઝ કેમ ઓછી બને છે, કે કેમ બંધ થઈ ગઈ છે બનવાની. હમણાં કાલે જ એક વેબ સિરીઝ અનાઉન્સ થઈ છે, લવ સ્ટેશન કરીને. એટલે એ હવે અચાનકથી નવી વેબ સિરીઝ આવી છે એવું લાગે છે. તો જ્યારે આપણી પાસે પહેલા 3 વર્ષ પહેલા ગણીએ તો 3 OTTs હતા. આપણે જો શેમારું, જોજો અને એક ત્રીજું જે હતું અભિષેકભાઈ વાળું એને ગણીએ તો. અને એની તો એવી એક સિરીઝ જે પ્રતિક ગાંધી સ્ટાર હતા એના પછી સુપરસ્ટાર થઈ ગયા બાકી બધે. હવે બધા લોકો કોમેન્ટે હજી કરે છે કે વિઠ્ઠલ તીડીનો બીજો ભાગ ક્યાં, પણ હવે ઓટીટી જ નથી બચ્યું તો હવે બીજો ભાગ ક્યાંથી આવે. અને એ પેલું શું કે એ ઓટીટી નું એવું હતું કે દર શુક્રવારે કંઈક ને કંઈક નવું એ લોકો મૂકતા હતા. વેબ સિરીઝ હોય, પછી ઝવેરચંદ મેઘાણીની વાર્તાઓ મૂકતા હતા બાળકો માટે, અભિનયભાઈ મેઘાણી બને કે કોઈ બીજા એક કોક બને. તો એવું પણ નવું નવું થતું હતું જે આપણા કલ્ચરને પ્રમોટ કરતું હતું, જો પેલા જોડે હું જોડું તો તમને શું લાગે છે કે ઓટીટીમાં આપણે અહીંયા વેબ સિરીઝ કેમ ઓછી બને છે, કેમ બનતી બંધ જ થઈ ગઈ છે? અમિતભાઈ. વેબ સિરીઝમાં એવું છે ને કે આગળ 2, 4, 5 કે એવી સફળ ગઈ છે, આપણે એવું નથી કે બિલકુલ નથી ગઈ, પણ એ વખતે સમય અલગ હતો અને અત્યારે સમય અલગ છે. અત્યારે ઓટીટી પર જોવા માટે પબ્લિકને ઘણું બધું છે. ગુજરાતી ફિલ્મોની હમણાં કંઈક વાત થઈ હતી એક કે ગુજરાતી ફિલ્મો યુટ્યુબ પર કે ઓટીટીમાં નથી મૂકતા, તો સામે કંઈક કોમેન્ટમાં કોઈ રિપ્લે એવો કરેલો કે ઓલરેડી આપણને હિન્દી, સાઉથ, બીજી અનેક ભાષાઓમાં, ઇંગ્લિશમાંથી ઘણી બધી હિન્દીમાં આપણને યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળે છે, ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળે છે અને રિલીઝ ના જલ્દી મળે છે. મતલબ કે રિલીઝ થાય ને 1-2 મહિનામાં તમને ઓટીટી પર એ ફિલ્મ જોવા મળી જાય. તો લોકો કેમ ગુજરાતી ફિલ્મ જોશે ભાઈ? અહીંયા તો નવી ફિલ્મો, મલયાલમ ફિલ્મો, સાઉથ ફિલ્મો ઓટીટી ઉપર આવી જાય છે, 2 મહિના થાય છે. તો ભાઈ ગુજરાતી ફિલ્મની રાહ કેમ જોવે? એટલે ત્યાં પણ મને વાત સાચી લાગી. મેં કીધું યાર વાત વિચારવા જેવી તો છે. લોકોને ઇન્ટરેસ્ટ શેમાં બનશે? નવી વસ્તુ આવી હોય એમાં વધારે હોય કે કઈ નવું ફિલ્મ આવી હોય, નવી વેબ સિરીઝ આવી હોય, પણ એ ઓટીટી ઉપર કે નથી આવતી તો પછી લોકો જોવાના ક્યાંથી? લોકોની જાગૃતતા પણ પછી ખતમ થઈ જાય કે યાર હવે જવા દો, એ લોકો મૂકતા જ નથી. એટલે આ વેબ સિરીઝ નું પણ એવું જ છે કે જયારે આવતી હતી ત્યારે લોકો ઘણા બધા જોતા હતા અને કનેક્ટ પણ કરતા હતા, પણ હવે એવું થયું છે ને કે વેબ સિરીઝો આવે તો લંબાઈ જ જાય છે, લંબાઈ જ જાય છે અને પૂરી નથી થતી. એટલે પબ્લિક ત્યાં થોડી ડિસ્કનેક્ટ થઈ ગઈ છે. પ્લસ બીજી વસ્તુ કે અમુક તો જીઓ હોટસ્ટાર જેવા હોય ને તો પછી 2 ભાગ મૂકશે, 4 ભાગ મૂકશે ને પછી છેલ્લો ભાગ બાકી રાખશે ને બીજા અઠવાડિયે મૂકશે. એટલે લોકો પછી કંટાળી જાય, થાકી જાય. ગમે એટલો એટલે વસ્તુ આ મને થઈ રહી છે. કેમ કે ક્યાંક ને ક્યાંક એવું, ક્યાંક ને ક્યાંક એવું થઈ રહ્યું છે કે વેબ સિરીઝ થી લોકો ડિસ્કનેક્ટ તો થઈ જ રહ્યા છે. અને ગુજરાતીમાં તો ખાસ કરીને એવું છે ને કે વેબ સિરીઝ ફિલ્મ લોકો ઓછા જોવે છે, પછી વેબ સિરીઝ પણ એક મોટો ખર્ચો તો થાય જ. ઠીક છે, ઘરમાં બને છે અને ઓછા બજેટમાં બને છે, પણ એને પછી વધારે ટાઈમ આપવો એ પણ પછી નુકસાન મેકર્સ ભોગવી શકે નહીં, મને એવું લાગે છે. ઠીક છે, હવે વેબ સિરીઝો આવી છે, આ એક તો જોઈશું હવે કેવી છે, શું છે, આગળ ચર્ચા પણ કરીશું. એટલે મને એક આ આઈડિયા બહુ ગમ્યો હતો જે હમણાં મેડલના મેકર્સે કર્યો કે આખી ફિલ્મને વેબ સિરીઝમાં મૂકી દીધી. કોક વખત આપણે કોઈ ફિલ્મ જોઈને એવું કહેતા હોઈએ ને કે આના કરતા વેબ સિરીઝ કે એવા ફોર્મેટમાં આવી હોત ને તો પણ ચાલી જાય. એટલે આવી રીતના જો જે ફિલ્મમાં તમને એવું લાગે કે આ બહુ મોટી છે, કે આ ફિલ્મ લેન્થ બહુ મોટી છે કે બહુ નાની છે, તો એના એપિસોડિક વર્ઝન્સમાં તમે મૂકી શકો. એમાં ગીતે આવી જાય તમારા, એમાં તમારે જે સીન્સ કપાયા હતા, જે ઓટીટીમાં કોઈ પેલું સેન્સર નથી હોતું, એ રીતે પણ તમે મૂકી શકો છો. મને યાદ છે જેમાં બેડ્સ ઓફ બોલિવૂડ આવીને એમાં મિડનાઇટ્સ વિથ મેનકા આવી હતી, જે એક સ્પૂફ બાયોપિક હતી.
એવી ઘણી છે જે એવી રીતે વેબ સિરીઝ ફોર્મેટમાં તમે મૂકી શકો છો. સુનિલભાઈ, તમે શું કહેશો? વેબ સિરીઝ નહીં બનવાનું કારણ અત્યારે એક જ લાગે છે કે ઓટીટી પ્લેટફોર્મ અત્યારે ગુજરાતી ફિલ્મો લેવા માટે તૈયાર નથી. તો વેબ સિરીઝ તો ક્યાંથી લે? ઓટીટી પ્લેટફોર્મ પાસે કોઈ ગુજરાતી મેકર ગુજરાતી ફિલ્મ જાય ને એટલે પહેલા તો એ બોક્સ ઓફિસના આંકડા જોવે છે કે ભાઈ તમારું કલેક્શન બતાવો. મારે ફિલ્મનું નામ નથી જોવું, મારે કલેક્શનનો આંકડો જોઈએ છે. હવે કલેક્શનનો આંકડો સારો હોય તો એ પ્લેટફોર્મ કહે કે વાંધો નહીં, લાઈ ભાઈ તારી મૂવી છે 5 લાખમાં લઈ લો. બરોબર છે. એટલે પહેલા તો ઓટીટી પ્લેટફોર્મ છે ને ગુજરાતી મેકર્સ ઉપર અહેસાન કરતા હોય ને એ રીતે એની ફિલ્મ ખરીદે છે. અને જો મેકર્સને વેચવી હોય તો પછી ઓટીટી પ્લેટફોર્મ જે પૈસા માંગે એ પૈસે દેવી પડે. વર્ષમાં 3 થી 4 ફિલ્મો એવી બનતી છે, મેક્સિમમ 5 ફિલ્મો બનતી છે કે મેકર્સ એમ કે ભાઈ મારે આ ફિલ્મ એટલામાં વેચવી છે, તારે લેવાની થાય છે કે નથી લેવાની થતી, બોલ. આવી 5 થી 6 ફિલ્મો બને. હવે આ સીનમાં કોઈ મેકર્સ વેબ સિરીઝ બનાવે સીધું એમ કહે છે કે મારે આ વેબ સિરીઝ તમને વેચવી છે, તો ઓલો થોડો લેવાનો છે. એટલે આ વસ્તુ છે ને ડાયરેક્ટ ઓટીટી વાળો આખો જે માહોલ છે ને એ ગુજરાતીમાં લગભગ અત્યારે તો હું એમ કહું થોડો ઘણો છે, ભવિષ્યમાં હાવ 0-0 થઈ જાય. એટલે પ્લેટફોર્મને જ વિશ્વાસ નથી કે આ કન્ટેન્ટ કેવો હશે, શું હશે. જોતા પહેલા તેને કલેક્શન જોવું પડે છે અને કેટલી ટિકિટ વેચાણી એ બધું જોવું પડે છે. એટલે ડાયરેક્ટ ઓટીટી વાળો ગુજરાતીમાં અત્યારે સફળ નથી અને ભવિષ્યમાં કદાચ સફળ થાય તો થાય, અથવા તો ભવિષ્યમાં હાવ 0-0 પણ થઈ જાય. આ એક જ કારણ છે. વિપુલભાઈ? સૌથી પહેલી તો વસ્તુ એ છે કે ઓટીટી પ્લેટફોર્મ જ નથી કે જ્યાં આગળ તમે રેગ્યુલરલી વેબ સિરીઝ આપી શકો. કારણ કે શેમારું છે એની એક અલગ જ જગ્યા છે, એ ફિલ્મો અને ઘણું બધું કન્ટેન્ટ આપે છે જુદું જુદું ભાષાનું. તો એ એક જ જગ્યા છે. જો હજી એટલું લોકપ્રિય નથી થયું લોકોમાં કે ત્યાં આગળ લોકો રેગ્યુલરલી વેબ સિરીઝ જોઈ શકે. બીજું કારણ. અને ત્રીજું ને મહત્વનું કારણ, લોકો ગુજરાતી ફિલ્મ જ સારી છે તો પણ જોવા નથી જતા, તો વેબ સિરીઝ શું જોશે? હા, વિઠ્ઠલ તીડી પછી ચોક્કસપણે વેબ સિરીઝનો એક વર્ગ બન્યો હતો કે અગર હવે પછી સાતત્યપૂર્ણ અગર એવા પ્રકારની વેબ સિરીઝ આવે છે તો લોકો જોતા, પણ એ ત્યાં આગળ જ કટ થઈ ગયું અને ત્યાં પૂરું થઈ ગયું. કે હજી આજે પણ આ ઘડીએ જ્યારે આ પ્રશ્ન પૂછાયો ત્યારે જ મારા મગજમાં આવ્યું કે યસ, અગર સારા પ્રકારની વેબ સિરીઝ બનાવવામાં આવે તો લોકો જુએ. કાઇન્ડ ઓફ, મેં હજી નથી જોઈ એ સિરીઝ પણ એના વિશે બહુ જ સાંભળ્યું છે. ગુલ્લક, કાઇન્ડ ઓફ ગુલ્લક. મેં નથી જોઈ પણ મેં બહુ જ સાંભળ્યું છે. મને બહુ જ કહેવામાં આવ્યું છે કે આ જુઓ, ગુલ્લક બહુ જ સરસ છે. તો એવા પ્રકારનો ગુજરાતી સેટઅપ વાળી જો વાર્તા અગર બને તો લોકો ચોક્કસપણે જુએ અને એપ્રિશિએટ કરે. ગુજરાતીકરણ કરીને એની ગુજરાતી ભાષામાં અગર એવી બનાવવામાં આવે તો આ ઘડીએ મને વિચારો અને મને એવું પણ થયું કે યસ, આવી એક વેબ સિરીઝ લખવી પણ જોઈએ. તો પણ મૂળ મુદ્દો એ છે કે ગુજરાતી ફિલ્મો જ નથી જોતા લોકો યાર આટલા. ત્યાં ગુજરાતી વેબ સિરીઝ, અને ગુજરાતી વેબ સિરીઝમાં નવું કશું જ નથી હોતું ગુજરાતી ફિલ્મોની જેમ જ. તો યાર શું જોશે લોકો યાર? આ પણ એક મુદ્દો છે. એટલે મને નથી લાગતું કે અત્યારે હાલની ઘડીએ તો વિઠ્ઠલ તીડી ચોક્કસપણે સુપર હતી અને એ આગળ વધી હોત તો મજા પડતી, તો ક્રેઝ બની રહ્યો હોત, પણ એ ત્યાં આગળ તૂટી ગયો. હા, સિદ્ધાર્થભાઈ? વેબ સિરીઝ છે ને બે રીતના બને છે. શેમારું અને જોજો જે છે એક એ લોકો પોતે પ્રોડ્યુસ કરે અને બીજી કોઈ બહારનો વ્યક્તિ લઈને જાય. હમણાં આ મહિના અગાઉ જ મારા પોડકાસ્ટમાં મંથન મહેતા આવ્યા હતા. એમણે એક વેબ સિરીઝ બનાવી હતી ને એ વખતે, એટલે 2-3 વર્ષ ઉપર થઈ ગયા, વધુ કદાચ થયા છે, એ વખતે એમણે 20 થી 25 લાખ રૂપિયામાં ગાંઠના ખર્ચીને મિત્રો પાસેથી માંગીને વેબ સિરીઝ બનાવી હતી. અને એમને એ આઈ થિંક એમણે એવું કહ્યું હતું કે એમણે જોજો વાળાએ આઉટરાઇટ ખરીદી લીધી હતી. બીજી રીતના એવું બનતું હોય છે કે તમે વેબ સિરીઝ બનાવો જાતે અને એમની ટીમને દેખાડો, એમને ગમે તો પછી પે પર વ્યૂ, એટલે પર વ્યૂ કેટલા રૂપિયા? હવે એક મને થોડીક ખ્યાલ એવો છે કે કંઈક ₹1.5 કે એનાથી ચાલુ થાય છે. હું એકદમ નીચેના લેવલની વાત કરું છું. ₹3 પણ હોય છે પર વ્યૂના, અને મેક્સિમમ 6-7 રૂપિયા હોય છે. આવું મને કોકે વચમાં કહ્યું હતું.
એટલે આ રીતના વ્યૂ, એટલે તમે વિચાર કરો કે કોઈ વેબ સિરીઝના 1 લાખ વ્યૂ થાય તો એ પ્રોડ્યુસર જેણે ગાંઠના ખર્ચે બનાવી હોય તો એને કેટલા મળે. પણ અગેન આ બધું ડિસ્ક્રિપ્શન જે છે એ જે તે પ્લેટફોર્મના ટીમ છે એના ઉપર હોય છે કે એમને આ એમના પ્લેટફોર્મ પર આ ચાલશે કે નહીં. જ્યારે 25 લાખમાં આપણે ગણી લઈએ કોઈ વેબ સિરીઝ બનાવે અને જોજો ને શેમારું બંને ના પાડી દે તો પછી યુટ્યુબ પર નાખવા સિવાય એની પાસે કોઈ, કારણ કે પ્રોડક્ટ રેડી છે તો હવે શું કરવું. હવે એને કારણે કે શું નહીં, પણ એક મને અત્યારે યાદ નથી આવતું, મેં એક સરસ વેબ સિરીઝ જોઈ હતી, મેં એનો રિવ્યુ પણ કર્યો હતો. સ્મિત જોશી એમાં હતા અને બહુ સારા કલાકારો એમાં હતા. ચેતન દરિયા, હા ટ્યુશન નહીં, થુપ્પીસ કોમેડી ઇમોશન, બહુ જ સરસ વાર્તા અને કંઈક નવી વાર્તા હતી તો એપ્રિશિએટ કરી. પણ એ વખતે કંઈક 6-8 મહિના જૂની હતી, 400-500 થી વધુ વ્યૂ નહોતા આવ્યા. એટલે મેં તો મારી રીતના રિવ્યુ કરીને પ્રચાર કરવાનો પ્રયાસ કર્યો, પણ આ રીતની પોઝિશન છે. હવે આ શેમારુની અંદરની વાત એવી છે કે લોકો સબસ્ક્રિપ્શન ઓછું લે છે, જોજોમાં પણ એ જ હશે. હવે એમને સામેથી આવક ના થતી હોય, હા એડ, હવે શેમારું મને ખ્યાલ નથી કે કોઈ એડ વચમાં આવતી હોય, પણ જોજોમાં એડ ચાલુ થઈ ગઈ છે. હમણાં મેં 1-2 જૂના ગુજરાતી મૂવી જોયા, તેમાં એડ વચમાં આવતી હતી અને ફ્રીક્વન્ટ આવતી હતી. તો એ કદાચ એમનું એક મોડલ છે રેવન્યુનું. તો એ નહીં કમાય તો આગળ શું આપશે પછી, એ જાતે બનાવવાનું કે પછી કોઈ બીજાને. અને શેમારુના પણ 1-2 મેં વેબ સિરીઝ જોઈ, બહુ બેકાર હતી, એટલે એનો રિવ્યુ બી કરવાનો મન ના થાય અને પછી બીજા કોઈ કરવાની પણ મજા ના આવે. એક પેલું સંજયભાઈ ગોરડિયાની 3 કે 4 સિઝન આવી છે ગોટી સોડા, એ બહુ જોરદાર, એટલે એ તમે મગજ મૂકીને જુઓ ને એવી મજા આવે એ વાત ના પૂછો. અને એમાં બી કેવી સરસ વાત કે 6 એપિસોડની એક સિઝન હોય, 3 એપિસોડ એક વાર્તા ચાલે ને બીજા 3 એપિસોડ બીજા, પણ દરેક પાત્રોનો સ્વભાવ એના એ રહે. તો આવું કંઈક હોય તો ચાલે, અને એ ચાલી પણ હશે બહુ સારી. એટલે તકલીફ અહીંયા એ છે, જેમ ગુજરાતી મૂવી સાથે લોકો કનેક્ટ નથી થતા, અને વિપુલભાઈ સાચું કીધું, તો વેબ સિરીઝ સાથે તો કેમ ના કનેક્ટ થશે. છેવટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને વેબ સિરીઝ બંને માટે વર્ડ ઓફ માઉથ જ ઉદ્ધાર છે. એ સિવાય બીજું મને તો અત્યારે કોઈ કારણ નથી દેખાતું કે કેમ આ લોકો આગળ નથી આવતા. એટલે આ બંનેમાં વર્ડ ઓફ માઉથ જ થશે. એના માટે ગુજરાતીને પ્રેમ કરવો પડશે, ગુજરાતી ભાષાને, જે આપણે ત્યાં નથી. હમણાં જ એક મહાનુભાવ સાથે વાત થઈ ને અમે બંને બાબતે એગ્રી થયા કે જ્યારે પણ ગુજરાતી વ્યક્તિ કોઈ ફિલ્મ જોવા જાય તો હિન્દી, અંગ્રેજી, સાઉથ, પછી ગુજરાતીનો વારો આવે છે. એટલે આ બધો કારણો છે, પણ મહેનત ચાલુ રહેશે અને કોક દિવસ એ સોનાનો સૂરજ ઉગશે. અને બીજી એક વસ્તુ એ પણ છે કે હિન્દીમાં જેટલું વૈવિધ્ય આપણે જોઈએ છે, રાજ ડીકેન કંપની જે પ્રકારની વેબ સિરીઝ બનાવે છે, જે પ્રકારે બીજા બધા લોકો એ પ્રકારની વેબ સિરીઝ આપણે હિન્દીમાં જોઈ લઈએ છીએ, અને આપણી તો પછી એમાં સાવ આપણને એમ લાગે કે આ કયા જમાનાની, દૂરદર્શનના જમાનાની અગર વેબ સિરીઝ છે તો કોને રસ પડવાનો છે જોવામાં, એ પણ એક મુદ્દો છે. હવે એક ઓડિયન્સ નો સવાલ છે, પછી છેલ્લા 2 મુદ્દાઓ છે આપણી પાસે. સુનિલભાઈ, તમારી માટે આ સવાલ આવ્યો છે. એક રીતે તો અમિતભાઈએ કહી રાખ્યું હતું, પ્રિન્સ નિમાવતે પૂછ્યો છે. એમનો એ સવાલ છે કે તમે કીધું કે ગુજરાતી મૂવી ઓટીટી પર નથી આવતી, એના જવાબમાં તમે એવું કીધું છે કે પ્રોડક્શન વાળા અને ડિસ્ટ્રીબ્યુટર જે છે ઓટીટી ના, એ લોકો ભાવ નથી આપતા જેવા જોઈએ છે. પણ એ કહે છે કે એ પ્રશ્ન અમારો નથી, ઓડિયન્સ માટે એ પ્રશ્ન નથી, તમે ઓટીટી પર બતાવો. કારણ કે આના સિવાય તો પછી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની કોઈ ફિલ્મ ક્યાંય નહીં આવે અને જે ચાલેલી છે એ પણ લોકો ભૂલી જશે. એટલે એક રીતે એ કહે છે કે અમારો સવાલ નથી કે પ્રોડ્યુસર પૈસા આપે અને ઓટીટી પર રિલીઝ જ કરે, આપણે તો યુટ્યુબ નું ઓપ્શન આપ્યું છે. એટલે આ તમારી માટે સવાલ છે. હા, એટલે
ઓડિયન્સ તરીકે તો જો એ લોકોને હું તમને એક જ એક્ઝામ્પલ આપું. ઓડિયન્સને અત્યારે જગત ફિલ્મ જોવું છે, બરોબર છે, અને ક્યાંય નથી. આવી તો ઘણી ફિલ્મો છે જે ઓડિયન્સને જોવી છે પણ ક્યાંય નથી. હવે આ કોઈ પણ ફિલ્મ વિશે તમે એ ફિલ્મના એક્ઝામ્પલ તરીકે તમને કહું, ફાટીને ફિલ્મ છે, બરોબર છે, લોકોને જોવી છે પણ અત્યારે ક્યાંય નથી. હવે તમે ફાટીને ફિલ્મના મેકરને પૂછો ને ભાઈ તમારી ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે, દર્શકોને જોવી છે, તો કે હજી બિલ જ નથી. એટલે આવી લટકતી ફિલ્મો આપણી પાસે ઘણી બધી છે જે સારા કન્ટેન્ટ વાળી છે પણ એ લટકી રહી છે. દર્શકોને જોવી છે, સિનેમા ઘરમાંથી નીકળી ગઈ છે. કાશી રાઘવ લઈ લો કે ઘણી બધી, હું તો કેટલા નામ લેતો, 2024ની, 2023ની, 2022ની ઘણી બધી ફિલ્મો છે અને કોકોનટની તો બધી જ. એટલે દર્શકોનો એ, જો કે દર્શકો એમ કહેવાય ને, આ સવાલા ભાઈ જે પૂછો ને ભાઈ ગુસ્સામાં જ છે કે ભાઈ એ પ્રોબ્લેમ અમારો નથી, તમને ઓટીટી વાળા ભાવ નથી આપતો હોય તો એ પ્રોબ્લેમ તમારો. હવે તમે ફિલ્મ બનાવી છે તો અમને બતાવો. ફિલ્મ તો બતાવવા માટે જ બનાવી હોય ને, ક્યાંય મૂકી રાખવા માટે તો બનાવી ન હોય કે ભાઈ હાલો મસ્ત હું 20-25 કરોડની ફિલ્મ બનાવી લઉં અને પછી એને મારા કપાટમાં મૂકવી છે, બહુ મજા આવશે, એવું તો કોઈ બનાવે નહીં. હવે તમે બતાવવા માટે જો ફિલ્મ બનાવી છે તો પછી ઓછા પૈસા અમેઝોન પ્રાઇમ એક મસ્ત અત્યારે પેલું આપે છે, હમણાં સિદ્ધાર્થભાઈ વાત કરી, પે પર વ્યૂ. અમેઝોન પ્રાઇમ એક પ્લેટફોર્મ આપી દીધું કે ભાઈ હું ગુજરાતી ફિલ્મ ખરીદીશ નહીં, જો તમારે તમારી ફિલ્મનો પ્લેટફોર્મ જોતો હોય તો હું આપું, જે પ્રમાણે વ્યૂ આવશે એ પ્રમાણે તમને પૈસા આપીશ. અને આ ફોર્મેટમાં એક ફિલ્મ બહુ મસ્ત ચાલી છે, હું તારી ગીત, અને એ ફિલ્મે લગભગ 12 થી 15 લાખ અમેઝોન પ્રાઇમ પાસેથી બિઝનેસ પણ કર્યો છે. મારી પાસે આંકડા પણ હતા. મેં એક આખો પર્ટિક્યુલર વિડીયો બનાવ્યો છે કઈ ફિલ્મે અમેઝોન પ્રાઇમમાં પે પર વ્યૂથી કેટલા રૂપિયા કમાયા, મારી પાસે રિપોર્ટ આવ્યો છે. એટલે આમાં ઘણી ફિલ્મોએ બહુ સરસ કામ કર્યું છે. 12 લાખ, 15 લાખ, કોઈ 8 લાખ, બરોબર છે. તો હવે માનો કે શેમારું કે જોજો એમ કહી દે છે કે ભાઈ મારે તમારી ફિલ્મ 5 લાખમાં જોઈએ, તમારે આપવી હોય તો આપો, તો પછી આપણે સીધું અમેઝોન પ્રાઇમ પર વહી જવાનું અને દર્શકોને ફિલ્મ આપી દેવાની પે પર વ્યૂના હિસાબથી. કારણ કે પે પર વ્યૂના હિસાબથી અમેઝોન જે ભાવ આપે છે ને એ યુટ્યુબ કરતા ઓછો છે. યુટ્યુબમાં તો તમારે કેવું કે એડવર્ટાઇઝમેન્ટ આવે તો પૈસા મળે, પણ અમેઝોનમાં વ્યૂના હિસાબથી ભાવ મળે છે. એટલે દર્શક આ ભાઈનો જે સવાલ છે એ રેડી છે કે ભાઈ એ પ્રોબ્લેમ અમારો નથી, તમે ગમે એમ કરો, તમે ફિલ્મ બનાવી છે તો અમને ફિલ્મ બતાવો. કદાચ બની શકે કે ભાઈ એકવાર એ દર્શકે થિયેટરમાં એકવાર જોયું હોય પછી બીજી વાર જોવાની ઈચ્છા છે તો શું કરવાનું. એટલે એવું તો ન હોય કે એકવાર જોવા માટે ફિલ્મ બનાવી હોય. બોલિવૂડમાં આ વસ્તુ બહુ સારી છે. કોઈ પણ ફિલ્મ હોય, કદાચ આવ પેલી અર્જુન કપૂરની ને ભૂમિ પેડનેકરની કઈ ફિલ્મ હતી જે કે 50-75 હજારમાં બિઝનેસ લેડી કર્યો કિલર, હતો? લેડી કિલર. લેડી તો યુટ્યુબમાં ફ્રી આવી કે લગભગ યુટ્યુબમાં ફ્રીમાં છે ને, તો પછી એવું અને હોય એ તમારે તો પાછી અડધી બાકી હતી તો એ આવી ગઈ છે, શૂટિંગ એ નતું. એટલે બોલિવૂડ તો એક બહુ સારું છે. ગમે એવી ખરાબ બિઝનેસ કરેલો ફિલ્મ બને તો ગમે ત્યાં એ લોકો ગમે ત્યાં આપી જ દે છે. પણ ગુજરાતી વાળા ખબર નહીં કેમ હવે વટમાં હોય કે પછી એના કઈ ઘમંડમાં હોય કે ભાઈ નહીં અમારી ફિલ્મને આટલા રૂપિયા મળશે તો જ અમને ઓટીટી આપશે. એટલે આ વસ્તુ ખોટી છે. પ્રોડ્યુસરે, મેકર્સે આ વસ્તુ તો કરવી જોઈએ કે ઓછા ભાવે પણ ક્યાંક ને ક્યાંક ફિલ્મ આપી દેવાય. હા, તમે કાંઈક કહેવા માંગો છો. હા, એટલે આ કીધું ને કે કારણ શું છે. દર્શકો એમ કહે કે પ્રોબ્લેમ મારો નથી અને મેકર્સ એમ કે મારો બી પ્રોબ્લેમ નથી. મેં એક વિડીયો બનાવ્યો હતો આપણા ડાયરામાંથી જ એ લઈને કે જેમ થયું કે ભાઈ ઓટીટી ના લેતું હોય તો યુટ્યુબ પર મૂકી દો એમ. તો મને એવા મળ્યા જેમ પેલું કહે છે ને કે તમે ફિલ્મ બનાવીને દેખાડો, એવા વ્યૂ આવ્યા, એવા એના રિવ્યુ આવ્યા કે ભાઈ તમને ખબર ના પડે આમાં એમ. પણ જે ફિલ્મો, સ્પષ્ટ વાત છે, બોક્સ ઓફિસ પર અઠવાડિયાના 11-12 લાખ કમાતી હોય અને બજેટ 3-4 કરોડનું હોય તો એ ધૂળ ખાતી પડી રહે એના કરતા 5 લાખ માણસ એને જોવે તો ખરા. અને હું બહુ એકદમ કહું છું કે આનાથી આપણી મૂવીઝ કેટલી મેચ્યોર છે એ બહારનાને ખબર પડશે. આપણે મલયાલમ ને મૂવી આપણે શું કેરળ જોવા જતા હતા? પણ કેમ હવે જોઈએ છીએ કે અચ્છા આનું મૂવી આવે છે હો પેલા મામૂટીનું, જોવું પડશે. મારા નાનપણમાં મામૂટી કોણ હતા એ મને નહોતી ખબર, કારણ કે એક્સેસ નહોતો. પણ શું થયું, યુટ્યુબ પર જોયું, અમુક એમના સીન જોયા
પછી ફહદ ફાસિલ છે. આનું મૂવી તો જોવું પડે. હમણાં એક પેલું આવી ગયું ને તમિળ મૂવીમાં હતા, તો ભાઈ પહેલા એ જોઈ લઈએ. હિન્દી વિન્દી બાજુ મૂકો. ફહદ ફાસિલ મૂવી બેકાર હતું, પણ આ એક થાય. તો એવું ક્યારે આવશે મરાઠી લોકો કે તમિળ લોકો કે ચાલો યશની પિક્ચર આવે છે ગુજરાતી સબટાઇટલ સાથે યુટ્યુબ પર, ચાલ તમે જોયું, ચાલો જોઈએ. આવું ક્યારે થશે? જ્યારે પહેલા તમે અને હું તે દિવસે પણ આપણા ડાયરામાં બોલ્યો હતો કે 3 વર્ષ ફ્રીમાં ટોક ટાઈમ આપીને પછી 350 નું રિચાર્જ એ આપણે નહીં કરીએ તો કોણ કરશે? એટલે આમાં વસ્તુ એ છે કે હું બહુ શું કહેવાય મેચ્યોરિટીથી આ વસ્તુ કહું છું કે ડાયરેક્ટર્સ કે જે કે એક્ટર્સ છે એ બધાને પોતપોતાનામાં છે. નંદવાય છે સૌરાષ્ટ્રની ભાષામાં તો પ્રોડ્યુસર. ગુજરાતી ઇન્ડસ્ટ્રી એઝ અ હોલ જો વિચારશે તે દિવસે આ દિવસ આવશે કે કાંઈ વાંધો નહીં, મને મારા 4 કરોડ ડૂબ્યા પણ હું યુટ્યુબ પર મૂકું, એટલીસ્ટ બહારની પ્રજાને તો ખબર પડે કે આપણી મૂવીઝ કેવી બને છે. અને નાનકટાઈ બેશક નેશનલ લેવલની મૂવી હતી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો દિલ્હીનો માણસ, પંજાબનો માણસ, આસામનો માણસ જોશે તો કાલ સવારે સર્ચ કરશે કે અચ્છા પ્રીતસિંહ ગોયલની કઈ મૂવી આવે છે. હા, આ મેં પેલી જોઈ હતી ને ડબ અથવા તો સબટાઇટલ વાળી, મારે જોઈ છે. પછી એ નબળી મૂવી હશે કે નબળી છે ચલો, પણ એ જોશે તો ખરો. કરતા વ્યૂઝ વધશે એમ તો આપણે. અને આપણાથી વધુ કોણ સારું જાણે છે કે નવું નવું ચાલુ કરીએ ત્યારે 5 વ્યૂ 7 વ્યૂ 7 વ્યૂમાં 4 તો ઘરના હોય કે ભાઈ જોજે હો મારો વ્યૂ. પછી જેમ જેમ સબસ્ક્રાઇબર એની મેળે વધે અથવા તો આપણે પ્રમોટ કરીને વધારીએ, પછી તો મૂકીએ ભેગા 7 વ્યૂ તો પહેલા આવી જાય પહેલી મિનિટમાં, એમાંથી આપણા કોઈ ના હોય. તો આપણાથી વધુ તો આ ગણિત કોણ સમજશે? પણ એ લોકો નથી સમજતા, કારણ કે હોલિસ્ટિક વ્યૂ જેને કહેવાય એ હજી સુધી આપણામાં નથી. ઇન્ડસ્ટ્રીને, હા એમ કે આપણી ઇન્ડસ્ટ્રીને સમર્થન આપો, પણ જાતે તો આપો ભાઈ. પહેલા નથી ચાલી મૂવી, ચાલેલી મૂવીના પૈસા લો 100%. આજે બચુની બેનપણી છે એ તો આવવાની જ નથી, પણ ફોર એક્ઝામ્પલ વિચારશો કે ભાઈ હું આટલો કરોડ, મારા 12-15 કરોડ થયા છે, તું બીજા મને 12-15 કરોડ આપે, હું આપી દઉં તને. તો એ તમે એ ટેબલ ઉપર તમે બોલી શકો. હું તો કહું છું ચાલો યુટ્યુબ ઉપર પે પર વ્યૂ આપો ને. જોવું હોય તો 50 રૂપિયા આપો અને આખું ફેમિલી જોઈ શકે, એવું તો કરો. પણ હા, શરત એક, કાં તો ડબ કરીને મૂકો, કાં તો હિન્દી, ઇંગ્લિશ, મરાઠી ખાસ, અને કોઈ પણ એક સાઉથ, જો બધી ન ફાવતી હોય તો, બહુ કામ હોય તો. પણ ઓલરેડી જે મૂવી નથી ચાલી, નવરી બેઠી છે, તો શાંતિથી 2 મહિના લો, ચારેય એની ભાષામાં તમે એને સબટાઇટલ આપો, પછી જોવું. પણ આ બધું ધીમે ધીમે થશે. શરૂઆતમાં 7 લોકો જ જોશે, પછી 7 લાખ 7,000 7 કરોડ તો નહીં, પણ વધશે, મિલિયન્સમાં વ્યૂ પછી આવશે. શરૂ તો કરવું પડશે. એ બાબતે કૃષ્ણદેવ યાજ્ઞિકનું કેવું પડે. એમણે ડેવિડ એની જીગર યુટ્યુબમાં મૂકી, એમણે હિન્દી ડબમાં પણ મૂકી હતી. સેમ ફોર ત્રિષા ઓંધરો, એમણે હિન્દીમાં પણ મૂકી હતી. અને એની તો રીલ્સે ફરતી હોય કોઈક વખત કે આ પિક્ચર ક્યાં જોવી અમારે હિન્દીમાં, પછી યુટ્યુબમાં અવેલેબલ છે. તો હવે છેલ્લા 2 સવાલો છે આપણી પાસે. પહેલો સવાલ એ છે કે જ્યારે કોઈ ગુજરાતી ફિલ્મ તમને ખબર પડે કે આ રીમેક છે કોઈ પણ ભાષાનું, આપણે મરાઠી જ એક્ઝામ્પલ લઈએ, કોઈ પણ મરાઠી ફિલ્મનું રીમેક છે અને તમે એ ભૂલે ચૂકે જોઈ લીધી હોય, આપણે ભૂલે ચૂકે રાખીએ, ભૂલે ચૂકે ઓરિજિનલ જોઈ લીધી હોય, અને તમે ટ્રેલરે જુઓ, તમે ફિલ્મ ના જુઓ તો ટ્રેલરે જુઓ કે સમાનતા જોવા માટે કે આનું આ સીન આવો પેલામાં પણ છે, આવો પેલામાં પણ છે, તો તમે પછી એ ફિલ્મ જ્યારે જુઓ કે ન જુઓ, પેલા આ જુઓ પછી ઓરિજિનલ જુઓ, તો તમને પેલા માઇન્ડસેટમાં કે પેલા મગજમાં શું આવે કે યાર ઓરિજિનલ કરતા વધારે આ સારી હતી, કે ઓરિજિનલ માં વધારે મજા આવી હતી. વિપુલભાઈ એમની પાસે તો હું છેલ્લે આવીશ, કારણ કે એમણે તો ઘણા વિડીયોઝ બનાવ્યા છે. એટલે મારું કહેવાનું
એમાં કાસ્ટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. જેમ કે શેતાનમાં હું દર વખતે એક્ઝામ્પલ આપું છું કે શેતાનમાં મેં નતું વિચાર્યું કે માધવન ને એ લોકો વિલન તરીકે લેશે. મને અજય દેવગણ નો જ ખ્યાલ હતો. આપણે અહીંયાનો જ એક્ઝામ્પલ લઈએ. ઓલે આલેમાં સિદ્ધાર્થ રાંદેરિયાની જગ્યાએ નાના પાટેકર પરફેક્ટલી ફિટ થશે, કારણ કે એમનું એ સાર્કેઝમ છે કે એ કહી શકે આવું બધું. એમનો દીકરા તરીકે સિદ્ધાર્થ ચંડેકર જ ફિટ બેસે, કે આરોહીના રોલમાં સયાલી સંજીવ જ ફિટ બેસે. તો એ રીતનું છે. તો જ્યારે તમે રીમેક કરેલી, જેમ કે આપણે મહારાણીનું એક્ઝામ્પલ લઈએ, મેં ઓરિજિનલ જોઈ હતી એટલે મને આ વધારે ન ગમી એવું હું કહી શકું. તો ત્યારે તમારા શું ઓપિનિયન્સ હોય જ્યારે તમે ટ્રેલર જુઓ, ખાલી ટ્રેલર જુઓ અને પછી ગુજરાતી વાળી જુઓ કે બે ફિલ્મ જોઈ હોય ત્યારે? તમારાથી જ ચાલુ કરીએ સિદ્ધાર્થભાઈ. ચાલ જીવી લઈએ અને ઓલે આલે મેં બંને થિયેટરમાં જોઈ છે. એક જ શો હતો રવિવારે અને હું જોવા ગયો હતો, કારણ કે એક તો નાના પાટેકર પ્રત્યે વિશેષ માન, અને બીજું એ જ મેકર્સ ને એ જ ડાયરેક્ટરે એ મૂવી કરી હતી. મને બહુ મજા આવી અને સીન ટુ સીન કોપી છે, સીન ટુ સીન કોપી. ડાયલોગ્સ પણ મોટા ભાગને એ છે. ખાસ હું યાદ કરું કે આ શું છે, તો કે જીપ, કે શું, તો કે જીપ, એમ એ બંનેમાં છે આ એક સીન. ત્યારે મેં એનો રિવ્યુ કર્યો ને ત્યારે મેં એનું ટાઇટલ એવું આપ્યું હતું કે નાના પાટેકરે સિદ્ધાર્થ રાંદેરિયાનું ઋણ ચૂકવ્યું. કારણ કે સિદ્ધાર્થભાઈએ મહારથી સોરી શું નામ હતું? નટ સમ્રાટ. નટ સમ્રાટ એને ગુજરાતી કરી હતી. મેં નટ સમ્રાટ જોઈ હતી, નેટફ્લિક્સ ઉપર 1 મહિના માટે આવી હતી, અને મને કોકે ત્યારે કીધું હતું જ્યારે હું આટલા બધા મૂવીઝ નહોતો જોતો કે ભાઈ આ ચૂકતો નહીં. અને એ બી પાછું શ્રીરામ લાગુના નાટક ઉપરથી મૂળ, અને મહેશ માંજરેકરે એનું ડાયરેક્શન કર્યું હતું. અને પછી જ્યારે નટ સમ્રાટ આવ્યું ત્યારે હું એક મીડિયા હાઉસ સાથે હતો, એટલે પ્રેસ કોન્ફરન્સમાં પણ ગયેલો. પછી મેં એનું પ્રિવ્યુમાં હું ગયો, પ્રીમિયરમાં. સર એટલી નબળી કોપી, અને સિદ્ધાર્થભાઈ આ સાથે કહી ચૂક્યા છે કે એડોપ્ટેશન બહુ ખરાબ છે, બેડલી હેન્ડલ્ડ. અને પેલામાં તો તમે નાના પાટેકરને જોતા જ રહી જાઓ. એમનો એક છે કે કંઈક કોઈ ઘર આપશે, ઘર એમનો, અને પ્લસ હોસ્પિટલમાં જે એમનો અને એમના મિત્રનો કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ છે, જોરદાર. એવું આમાં કઈ નહીં. ઉલટું શું થયું, બીકોઝ સિદ્ધાર્થભાઈ છે, અને અહીંયા આપણે લોકો બહુ મોટી ભૂલ કરીએ છીએ. એટલે કોમેડી તો હોવી જ જોઈએ. પેલામાં હતી કોમેડી, પણ એ અલગ રીતના હતી. કે વિક્રમ ગોખલે એક કહે છે, એટલે આમ સિરિયસ ડાયલોગ છે કે તું મારા કરતા ખરાબ એક્ટર નહીં, તું માણસ પણ એટલો જ ખરાબ છે. આવો એક ડાયલોગ હતો, પણ આપણને એક મજા આવે કે ઓ વાહ સરસ બોલ્યા. પણ બીકોઝ સિદ્ધાર્થભાઈ છે એટલે કોમેડી તો નાખવી જ જોઈએ. અને એમાં એમને ટેલેન્ટ કરવા સ્મિતભાઈને એમણે મૂક્યા, સ્મિત પંડ્યા, અને વાર્તા આખી ડિરેલ થઈ ગઈ. હું જોતા મેં આ શું થઈ રહ્યું છે, કારણ કે મેં નટ સમ્રાટ જોઈ હતી. આ શું થઈ રહ્યું છે આટલી, એટલે રીતસર અપમાન લાગે તમને નટ સમ્રાટ. પણ ટૂંકમાં તમે કરો તમારું ગુજરાતીપણું એમાં નાખો. મેં મહારાણીની મેઇન નથી જોઈ, કે ને મેં જીનમાં જોઈ છે, પણ ઓવરઓલ નું જ મેકિંગ મેં નહોતી જોઈ તોય મને આ બંને નહોતી ગમી, ફોર વન રીઝન ઓર ધી અધર. તો તકલીફ આ છે કે તમે કરો ગુજરાતીકરણ એનું કરો, પણ મૂળ એનો જે એ છે એ તો પકડી રાખો. આ વસ્તુ છે. એટલે નટ સમ્રાટનો મારો અનુભવ તો બહુ ખરાબ છે. સુનિલભાઈ, હવે મને હજી મોકો નથી મળ્યો કે કોઈ ઓરિજિનલ ફિલ્મ છે, ધારો કે આપણે ઉમરોની એવું કરીએ, તમે વર્ષનું એક્ઝામ્પલ લો કે તમે વર્ષ જૂનીએ જોઈ છે ને શૈતાને જોઈ છે, આપણે એ રીતે રાખીએ. હા, તો જો એ પ્રમાણે કહું ને તો શેતાન મને બહુ ખરાબ લાગી. કારણ કે વર્ષ જે હતી એટલે એમાં જીતેનભાઈ નું જે કામ હતું એ મુજબ જો જોવું ને
કમ્પેર કરું ને તો શેતાન મને બહુ ખરાબ લાગે, પણ વોઇસને ભૂલી અને શેતાન જોઉં ને તો પછી મને ઠીક ઠાક લાગે. તો હું એમ નહીં કહું કે ભાઈ હાઈલી રેકમેન્ડ છે, તમે વોઇસ શેતાન જોવાય, તો પણ મને ઠીક ઠાક લાગે. પણ એના સિવાય જો કોઈ એક્ઝામ્પલ લઈએ કે ગુજરાતીમાં કોઈ મેકર છે, ઘણી રિમેક બની છે, હમણાં મહારાણી છે, એ પણ કોઈની રિમેક છે, ઉમરો પણ કોઈની રિમેક છે. એટલે આ ઉમરો જોઈ, મહારાણી જોઈ, ઓરિજિનલ મૂવી લગભગ મેં કોઈ જોઈ જ નથી. એટલે ગુજરાતીમાં મને મોકો બહુ ઓછો મળ્યો છે કે કોઈ ઓરિજિનલ ફિલ્મ જોવે પછી આ ગુજરાતી જોઈ, અથવા તો આ ગુજરાતી જોઈ એના પછી મેં ઓરિજિનલ જોયું હોય. એટલે બહુ એટલું બધું કમ્પેરિઝન ભવિષ્યમાં જોશું તો કરશું. પણ હા, બોલિવૂડ અને સાઉથનું જો કમ્પેરિઝન કરું ને તો ધારો કે કોઈ એક ફિલ્મ છે, બરોબર છે, એની રિમેક આ લોકો કરી છે બોલિવૂડમાં, તો પછી મેં ઓરિજિનલ જોયું તો આ લગભગ એ ફિલ્મ જોતો જ નથી. જોવો રિવ્યુ કરવો હોય ને તોય બોલે, કારણ કે મને ખબર છે આ લોકો અને રિમેક કરવામાં કેવું થાય છે ખબર છે, તમે ઓરિજિનલ હિન્દીમાં ડબમાં જો જોઈ લીધી હોય ને તો પછી રિમેક જોવાનો મારો પર્સનલ અનુભવ એવો છે કે કોઈ મતલબ જ નથી, કારણ કે સેમ ટુ સેમ કોપી મારેલા હોય. બહુ રેર કેસમાં એવું બને કે 100 માંથી 2 ફિલ્મો એવી આવે કે જેનો ક્લાઇમેક્સ બદલ્યો હોય, અથવા તો જે કેરેક્ટરાઇઝેશન છે એ બદલ્યું, અથવા તો સ્ટોરીમાં થોડું અલગ થયું, એવું રેર કેસમાં બને. બાકી સેમ ટુ સેમ કોપી હોય છે. રિમેક નો મતલબ જ એ થાય, ચાહે બોલિવૂડ કરતું હોય સાઉથનું, કે પછી ગુજરાતી કરતું હોય મરાઠીનું, કે પછી બોલિવૂડ કરતું હોય ગુજરાતીનું, સેમ ટુ સેમ કોપી. એટલે મને બહુ રસ નથી. જો મેં ઓરિજિનલ જોયો હોય તો પછી રિમેક હું બહુ રેર કેસમાં બહુ ઓછી જોઉં, બાકી હું જોતો જ નથી. અમિતભાઈ, રીમેક વસ્તુ પેલી તો જો મેં ફિલ્મ કોઈ જોયેલી ના હોય ને, અને એ ભલે ને 10મી વખત રીમેક બની હોય, તો એ ફિલ્મ મારા માટે એકદમ નવી જ રહેવાની છે. કેમ કે મેં આગળની 10 રીમેક બની છે, પણ એની 10 માંથી મેં એકેય નથી જોઈ. બરાબર? એટલે મને કોઈ એ વસ્તુ લાગુ નથી પડતી રીમેક છે કે શું છે. અને રીમેક અમુક જુઓ આપણે મોહનલાલની આઈ થિંક ફિલ્મ હતી, એની દ્રશ્યમ બની છે. તો અત્યારે ઓડિયન્સ એ ઓરિજિનલ ને ભૂલી ગઈ છે અને અજય દેવગનને જ યાદ રાખે છે. કેમ કે રીમેક બનાવો ને તો એવી રીતે બનાવો કે લોકો ત્યાં કનેક્ટ થવા જોઈએ સીધા જ, અને ઓરિજિનલ ને ભૂલી પણ એ જવા હિન્દીમાં જોઈએ, નહોતી ને, એવી રીમેક હોવી દ્રશ્યમ જોઈએ. હિન્દીમાં નહોતી. હા, દ્રશ્યમ હિન્દીમાં નહોતી જ્યારે આ ભાઈએ રિમેક કરી ત્યારે, એટલે હા, હા નથી, પણ અત્યારે હિન્દી એ ઓડિયન્સ લોકો પણ હિન્દીમાં નથી લાવતા. હિન્દી હવે આવે છે, 3G જે આવે છે આઈ થિંક આવે છે, પણ અત્યારે તમે જુઓ કે હિન્દી ઓડિયન્સ પણ એ ઓરિજિનલ ને નહીં જુએ. હિન્દીમાં આવશે ને તોય નહીં જુએ, હું ગેરંટી મારું છું. કેમ કે અત્યારે આ દ્રશ્યમથી લોકો કનેક્ટ થઈ ગયા છે, આ પાર્ટને જ ફોલો કરે છે. એટલે પછી એ નવો ટ્રેક એમને જવાની જરૂર જ નથી. અને એકચ્યુઅલી વાત તો ત્યાં જ આવે છે ને કે રીમેક ત્યારે જ બનાવો જ્યારે કોઈ લેંગ્વેજમાં તમારી જોડે ના હોય. સુનિલભાઈએ કીધું કે હિન્દીમાં હોય છે અને પછી રીમેક લાવ, તો એનો કોઈ મતલબ જ નથી ને. હિન્દીમાં ઓલરેડી ફિલ્મ છે, ગુજરાતી ભાષાની માની લો કે અત્યારે વર્ષ લેવલ 2 એની રીમેક હિન્દીમાં ઓલરેડી છે. માની લો હિન્દી ઓડિયન્સે બહુ જોઈ નથી, અને હવે અજય દેવગન જો એની રીમેક લઈને આવે તો મને નહીં લાગતું કે કોઈ એનો મતલબ છે. કારણ કે ઓલરેડી હિન્દીમાં અવેલેબલ છે, અને ભાઈ એની વસ્તુનો રિપીટ કરીને કોઈ મતલબ જ નથી. એટલે મને આવી રીમેક થી પ્રોબ્લેમ છે, પણ એવી રીમેક થી કોઈ પ્રોબ્લેમ નથી કે આપણે નથી જોયેલી હોતી, કે ઓડિયન્સે નથી જોયેલી હોતી, અને એની અધર કોઈ લેંગ્વેજમાં રીમેક બને છે, તો એ જાયજ છે, એમાં કઈ પ્રોબ્લેમ નથી. એટલે બનવી જોઈએ રીમેક તો, અને મરાઠીની બને કે આઈ થિંક કોઈ બી ભાષાની બને તો એનો વાંધો જ નથી. પણ રીમેક બનાવો તો મસ્ત સરસ રીતે બનાવો, એવું ના થાય કે રીમેક ના ચક્કરમાં પછી તમે બસ બનાવવા ખાતર ફિલ્મ બનાવી નાખી અને કોઈ જોવા ના ગયું, પછી લોકો રીમેક ઉપર આંગળી જ ઉઠાવે. પછી એમ છે ને આપણે કહે છે ને કે રીમેક ભાઈ આમાં તો આ હતું ને આમાં તો લોકો કહેવાના જ છે, સવાલ જ નથી. પણ એટલી ખરાબ રીમેક બનાવજો તો પછી લોકો તમને છોડવાના તો બિલકુલ નથી. વિપુલભાઈ, બહુ સાચી વાત કરું ને તો મારા માટે સુનિલભાઈએ કહ્યું ને કે મેં કોઈ દિવસ જોઈ જ નથી. મારા માટે પ્રોબ્લેમ એ છે કે મેં હંમેશા પહેલાથી વાંચી લીધું હોય, કાં ઓરિજિનલ જોઈ લીધું હોય. મારી સાથે હંમેશા આ થયું છે. પછી ચાહે એ મહારથી નામનું નાટક હોય કે મહારથી નામની ફિલ્મ હોય, મહારથી નામનું નાટક જેમ્સ હેડલી ચેઝની ધેર ઇઝ ઓલવેઝ અ પ્રાઇસ ટેગ નામની બુક ઉપરથી બન્યું હતું.
એ જમાનો હતો જ્યારે ચેઇઝની બુક્સ ઉપરથી નાટકો બનતા હતા અને મેં જસ્ટ એ બુક વાંચી ધેર ઇઝ ઓલવેઝ અ પ્રાઇસ ટેગ અને હું મારાથી નાટક જોવા ગયો અને ફ્રેમ ટુ ફ્રેમ લાઇન ટુ લાઇન એ નાટક ભજવાઈ રહ્યું હતું અને મને એમ થયું કે અરે યાર હજી હમણાં તો મેં આ વાંચીને આ જે છે તો મારી મજા અડધી થઈ ગયેલી. અને આવું મારી સાથે હંમેશા થયું છે કે મેં ઓરિજિનલ કૃતિ કાં વાંચી લીધી હોય કાં જોઈ લીધી હોય કોઈ બીજી ભાષાની, પણ જ્યાં સુધી હું એ વાતને નહોતો સમજો ને ત્યાં સુધી મને રંજ હતો કે યાર આ મજા નથી આવી રહી. પણ કોઈક જગ્યાએ સૌમ્ય જોશીએ એવું બહુ સરસ કહ્યું કે ઓરિજિનલ છે ને એ પહેલું હનીમૂન છે અને તમે બીજા હનીમૂનમાં જેટલી મજા આવવાની છે એટલી જ આવવાની છે. તો હા, મને સમજાયું કે વાત તો સાચી છે યાર, ઓરિજિનલ છે એ પહેલું હનીમૂન છે અને બીજું જે છે જે રીમેક છે એ બીજું હનીમૂન છે. તો હવે આપણે એને એવી રીતે જોવાની છે, પછી મારું માઇન્ડસેટ બદલાયું. પણ બરોબર છે કે પહેલા ઓરિજિનલ જે છે એ ઓરિજિનલ છે અને એમાં એટલી મજા તમને કશામાં નથી આવેલી. કાઇન્ડ ઓફ કમઠાણ વાંચવાની જેટલી મજા આવે એટલી કદાચ આપણને ફિલ્મ જોવાની કદાચ ના આવે. અથવા તો જીમમાં મને બહુ જ ગમી. પેરેલલ છે એની પેરેલલ છે, ઉંબરો એની પેરેલલ છે, તો પણ જીમમાં છે, મજા પડી ગઈ. સો આ બધી જ ફિલ્મો જેટલી પણ છે એ જે આપણે બીજી વખત જોઈએ છે ત્યારે આપણને ઓછી જ મજા આવે છે, કારણ કે આપણું માઇન્ડસેટ થઈ ગયું હોય છે કે આને જોવાની દ્રષ્ટિએ. એટલે હા સિદ્ધાર્થભાઈ. ના, એટલે એક જ શબ્દ કે તમે રીમેક ના બનાવો, એડપ્ટ કરો, મૂળ વિચાર લો, પછી પોતાની રીતના બનાવો ને. જ્યારે ફ્રેમ ટુ ફ્રેમ કે તમે કીધું લાઈન ટુ લાઈન ડાયલોગ, તકલીફ મારા ખ્યાલથી ત્યાં પડે છે. અથવા તો મેં જોયું નથી પણ હિમેશે જોયું છે મહારાણી જે ઓરિજિનલ માંથી બની છે, તો એમાં પેલું જૈન વર્સિસ વૈષ્ણવનો કોઈ વાત જ નહોતી. હવે તમે આવું ઘુસાડો કંઈક નવું અથવા અલગ કરવા માટે, તો પછી મજા ના આવે. કાં તો વળગી રહ્યો સીન ટુ સીન, અથવા સાવ નવું કરો, કોન્સેપ્ટ એ રાખો પણ સાવ નવું કરો તો મજા આવે. બસ તો હવે છેલ્લો સવાલ છે આપણી પાસે. કાલે વન ઓફ ધ બેસ્ટ ગુજરાતી પ્રમોટર્સ સોશિયલ મીડિયા પેજીસ આપણે કહીએ, આપણે નામ નથી દેવું, બધાને ખબર જ છે, એમણે ફરીથી એક વિડીયો મૂક્યો છે કે ગુજરાતીઓએ તો દિવાળીએ પહેલા ચણિયા ચોળી જોવાની છે, બાકી આવા વેમ્પાયરિયા તો બહુ આવી ગયા આજકાલ, બહુ યુનિવર્સો તો બહુ બન્યા. ગુજરાતીઓએ પહેલા આ જ જોવી જોઈએ. સારું છે એમણે પેલું શૈલેષભાઈની જેમ પેલું નથી કીધું કે તમે ગુજરાતી નહીં હોવ તો તમે પહેલા નહીં જોવો, તો નહીં તો પછી હું તો જોવાનો જ નતો એને પહેલા, પછી હું જોતા જ નહીં, એવું થઈ જાય. એટલે છેલ્લે વસ્તુ એ છે કે ચણિયા ટોળી એમણે ચાલુ કર્યું હતું હાહાકાર વખતે, જયારે હાહાકારને સ્ક્રીન લેવામાં તકલીફ પડી હતી ને પેલું સિંઘમ અને ભૂલ ભૂલૈયા વખતે, ત્યારથી એ વિડીયો મૂકે છે કે આપણે ગુજરાતીઓએ પ્રયાસ કરવો જોઈએ કે આપણી ફિલ્મો આગળ વધે. પછી એમણે નીચડા મહેમાન વખતે મૂક્યું હતું, પછી એમણે આ વખતે વર્ષ લેવલ 2 ને બચુની બેનપણી વખતે ક્લેશ બાબતે કદાચ મૂક્યું હતું, હવે આ બાબતે મૂક્યું છે. મને અહીંયા એક જ વસ્તુ ખટકે છે કે એ મોસ્ટલી મોટી ફિલ્મો માટે જે પ્રયાસ કે ગુજરાતીઓએ આવી ફિલ્મો જોવી જોઈએ, કારણ કે બીજી જે ફિલ્મો છે, આપણે કાશી રાઘવ લઈએ કે વિક્ટરની લઈએ, પણ આપણી જ ફિલ્મો છે ને છેલ્લે તો. વિક્રમ ઠાકોરની આપણી જ ફિલ્મો છે, એમાં તમે કહી જ શકો છો કે ગુજરાતીઓએ આ ફિલ્મ જોવી જોઈએ, આ જોવી જોઈએ. જો બોલિવૂડને સંપૂર્ણપણે બોયકોટ કરવું હોય તો બાકી ફિલ્મોને પ્રમોટ કરો. તમે ચણિયા ચોળી અને એ બધી મોટી હાઈ બજેટ ફિલ્મ્સને પ્રમોટ કરો છો એનો મતલબ એ જ છે કે તમે બાયસ છો. આ મારું મંતવ્ય છે, મારું ઓપિનિયન છે, હું એ કહું છું. તમે પછી ના તો ભલે ને ફ્લોપ જાય, પછી ઓલ ધ બેસ્ટ પંડ્યા છે, શસ્ત્ર છે, નીચડા મહેમાન છે, જે અમિતભાઈને બહુ ગમે છે ફિલ્મ, એવી જે બીજી ફિલ્મો છે એ બધીને તમે પ્રમોટ નથી કરતા અને આ બધી કરો છો, તો પછી કોઈ ફાયદો નથી બનતો. એટલે છેલ્લે સવાલ એ જ છે કે આ જે પ્રમોશન એ લોકો કરે છે ગુજરાતી ફિલ્મો માટેનું, કે એનાથી તમને કઈ ફરક લાગે છે કે ગુજરાતીઓ પહેલા ગુજરાતી ફિલ્મ જોવા જશે, ના કે થામાં જોવા જશે? આપણે સુનિલભાઈ થી ચાલુ કરીએ. દેવાય ખવડની એક લાઈન છે, માલ હે તો મોહબ્બત હે.
બરોબર. એટલે એ ભાઈને ચણિયા ટોળિયાને એટલા માટે મોહબ્બત છે કે ત્યાં માલ છે. એ ભાઈને વર્ષ લેવલ 2 હારે એટલા માટે મોહબ્બત છે કે ત્યાં માલ છે. એ ભાઈને ફરી એકવાર નાનખટાઈ એ ફિલ્મો હારે એટલા માટે મોહબ્બત નથી કે ત્યાં માલ નથી. બરોબર. એટલે આ તો હું ઘણી વાર મેં એના વિશે વાત કરી છે કે ભાઈ એ કઈ રીતે એની સિસ્ટમ છે, કઈ રીતે એનું પેજ હકાવે છે, એ વ્યક્તિ કોણ છે, બધી શું છે, બધી ડિટેલમાં મેં ઘણી વાર વાત કરી છે. એટલે બહુ હું એનું ધ્યાનમાં નથી લેતો. બરોબર છે. મારી ફીડમાં આવે ને તો એને નોટ અન્ડરસ્ટેન્ડમાં નાખી દઉં છું. ક્યારેક ક્યારેક તો મને બ્લોગમાં નાખી દીધેલો છે, પણ ઘણી વાર પછી કોન્ટ્રોવર્સી મને કોઈ એવું મોકલે કે ભાઈ જુઓ આ તમારે જોવા જેવું, પાછું એને જોઉં છું. બરોબર છે. બાકી હું એને હાવ ઇગ્નોર જ મારું છું. અને ગુજરાતીમાં જેટલા પેજ છે ને, જે gujubox.in છે અને અમિતભાઈનું પેજ છે, આ બે પેજ સિવાય જેટલા પણ પેજ છે ને, હું બધા ઇગ્નોર જ મારું છું. કોઈનું જોતો જ નથી, કારણ કે એ બધાનું કઈ રીતનું અર્થતંત્ર હાલે છે. હવે એઝ અ ગુજરાતી તમારે ચણિયા ટોળી જોવી તો એઝ અ ગુજરાતી તમારે નામ ખટાઈ નો છો. એ ભાઈનું એવું કેવું છે. જો તમે ગુજરાતી છો તો તમારે વર્ષ લેવલ 2 જોઈએ. પણ જો તમે ગુજરાતી છો તો તમારે વિક્રમ નંબર 1 નો જોવાય. એ ભાઈનું એવું કેવું છે. બરોબર છે. એટલે હવે એને જ ખબર નથી કે ભાઈ આપણે કયા ફોર્મેટમાં કામ કરીએ છીએ. જો હું આ રીતનો વિડીયો બનાવીશ તો લોકો આવા સવાલ ઉઠાવશે. પેલા તો એને એ મગજમાં આવવું જોઈએ. એને એ વિચાર મગજમાં આવવો જોઈએ કે ભાઈ મેં નાનખટાઈ પ્રમોટ નથી કરી અને અત્યારે હું ચણિયા ટોળી પ્રમોટ કરવા નીકળો છું તો પબ્લિક કાંઈ છે ને નથી. બરોબર. પબ્લિક સ્માર્ટ જ છે. પબ્લિકને બધી ખબર પડે છે કે તારા અકાઉન્ટમાં એક બદલ આવ્યું ને ત્યારે તું આ બકબક કરતો. એટલે હવે ઠીક છે, હાલું જાય છે બધું. બાકી નાની નાની ફિલ્મો છે, તમે જેમ કીધું ને કે ભાઈ નાની નાની ફિલ્મો વિશે વાત નથી કરતો. નાની નાની ફિલ્મો વિશે ઈ નહીં, એના સિવાય ઘણા પેજો છે જે ના વાત નથી કરતા. નાની ફિલ્મો વિશે ખાલી વાત કરવા વાળો સિનેમા શો છે અને gujubox.in. આ બે જ વ્યક્તિઓ છે જેને હું રેગ્યુલર પોસ્ટ જોઉં છું કે ભાઈ આનું ટ્રેલર આવ્યું છે, આનું કલેક્શન આટલું થયું છે, આનું ટીઝર આવ્યું છે. નાની નાની ફિલ્મો વિશે આ બે પેજ જ વાત કરે છે. બાકીના કોઈ ફિલ્મો છે વાત નથી કરતા. ટ્રેલર નથી મૂકતા, પોસ્ટ નથી મૂકતા, કઈ નહીં. એટલે હવે એનું તો ઠીક છે, ઇગ્નોર મારો, જવા દો. એટલે એનો ધંધો છે. આ તો ભવિષ્યમાં જયારે કેડીની ફિલ્મો આવશે ત્યારે પાછું એમ જ કેમ છે તમે ગુજરાતી શૈલેષભાઈ નથી કીધું એમ તમે મારા મોઢાના કામ છે કે તમે આ ફિલ્મ નો જોવો તો એટલે આ ભવિષ્યમાં કેડીની ફિલ્મ આવશે ત્યારે પાછું આનો આ જ બોલશે તમને મારા કામ છે આ ફિલ્મ નો જોવો તો એટલે આવું બધું થવાનું છે. ખાલી મફતમાં મજા લો, બહુ મજા આવશે. બાકી એને ઇગ્નોર મારો, એમાં છે ને વધારે પડતું કઈ છે નહીં. સિદ્ધાર્થભાઈ, હું ગુજરાતી છું, મને ગુજરાતી ફિલ્મો જોઈ છે, મારે લાલો જોઈ છે, મારી પાસે શો નથી તો હું ગુજરાતી કહેવાઉં કે નહીં? હું ગુજરાતી છું. મને બુકિંગ એપ ઉપર નાનખટાઈનો બપોરનો 1:30 વાગ્યાનો શો કાલ સુધી દેખાતો હતો. આજે સવારે જ્યારે મેં પાછું ખોલ્યું ને તો એમાં શો જતો રહ્યો. આ તો પ્રીતભાઈ મિત્ર છે એટલે મેં ફોન કરીને ધ્યાન દોર્યું તો નીકળવાના કલાક પહેલા એ શો પાછો દેખાવા માંડ્યો. તો હું ગુજરાતી છું પણ મને પેલું પેલું મૂવી હતું જે વિપુલભાઈ અડધા કલાકમાં કીધું હતું કે મજા ના આવી, શસ્ત્ર. હા, એ મારે જોઈ છે. મેં એપ ઉપર જોયું તો એપ પર એ છે જ નહીં, પણ થિયેટરમાં એ તો સારું હતું. સવારે હિન્દી મૂવી જોઈ અને એ સમયે મારો નિયમ નહોતો કે દિવસમાં એક જ મૂવી જોઈ. તો ત્યાં જઈને ખબર પડી કે શો તો એકચ્યુઅલી છે પણ એપમાં નથી દેખાતું. તો આ બધું તો પહેલા દૂર કરો. મોટી ફિલ્મો નાની ફિલ્મો તો પછીની વાત છે. જ્યારે શો છે જ નહીં તમારી પાસે તો તમે શું કહેશો ગુજરાતીને? અને પેલું જે મેં હમણાં અડધા કલાક પહેલા કીધું એ કે ગુજરાતીઓ માટે ગુજરાતી ફિલ્મો ચોથો પ્રેફરન્સ છે. એને પહેલો નહીં તો બીજો તો પ્રેફરન્સ બનાવો. કેમ નો બનાવશો? યુટ્યુબ ઉપર તો ના પૈસા નથી મળતા એટલે નથી મૂકવી. તો કેમનું થશે આ? અને આ પણ કેમ થાય છે?
કારણ કે સામે મોટી ફિલ્મ છે. બાકી તો આ જ ચાલી જાત. આ તમે શું કર્યું, આ તમે છેલ્લે શું બીજ કર્યું. તો છે ને. એટલે આ ટોણા તો નહીં જ ચાલે. અને આવું એક બહુ મોટી ફિલ્મ આવી ગઈ 24માં, ત્યારે આ જ ચાલ્યું હતું કે જો તમે આ નથી જોતો તમે ગુજરાતી નથી. એટલે મેં તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈને રિવ્યુ કરીને ગાળો ખાધો, ત્યારે મને શાંતિ થઈ કે ઓકે હું તો ગુજરાતી છું, મને સર્ટિફિકેટ મળી ગઈ. મા બેનની ગાળો મળી હતી મને એ ફિલ્મમાં. તમે સિદ્ધાર્થભાઈ મૂવી જોવા શુક્રવારે જાવ છો, ધક્કા ખાવ છો, શો નથી મળતા, આ તમે અનુભવ કર્યો છે એટલે તમે બોલી શકો છો. ઈ ભાઈને રિવ્યુ નથી કરવાના, ધક્કા નથી ખાવાના, ખાલી એમણે તો પેપર આવે કરી દેવાનું. ના એટલે એને આ તમે વિશે કાંઈ જ્યારે ખબર નથી. એટલે પેલું કહેવાય ને, હિન્દીમાં એક બહુ જૂની ફિલ્મમાં બહુ આવતો ડાયલોગ, અપને ગિરેબાન મેં ઝાંક કે દેખો એમ. પેલા તમે શું છો એ જુઓ, પછી સલાહ આપો. અને ગુજરાતી કોઈને પડી નથી હું ગુજરાતી છું કે નહીં, કોઈને નથી પડી. 80% શહેરી, જેના અર્બન મૂવી કહેવાય છે, 80 થી 90% શહેરી લોકો જે ગુજરાતી ફિલ્મો જોવે છે, હું તો કહું 100% હશે, બધાના છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. હા, ઈ ગુજરાતી તો મૂવી ત્યાં ગુજરાતી કોઈ નથી. ઈ ગુજરાતી મૂવી જોવા જવાનો છે કે થામા જોવા જશે? આ તો સારું છે કોઈ ઇંગ્લિશ મૂવી નથી આવ્યું, બાકી થામા ને બાજુ મૂકી દે, પેલા ઈ જોવા જા. ઇન્ટરસ્ટેલર કે જે માર્વેલ નું હોત તો જોઈ લે. અત્યારે થામાને થથરી ગયા હોત, નાઓ નથી રિલીઝ કરવી. તો કેવું સહેલું છે, કરવું અઘરું છે. એટલે અમે તો ગુજરાતી છીએ જ, આ 5 જણા જે દેખાય છે ને, અમે તો દોડી દોડી, અને દુઃખ થાય છે જ્યારે શો નથી મળતા ત્યારે. હા, પહેલો રિવ્યુ આવી જાય, તરત રિવ્યુ આવી જાય, એ અમારી છે, પણ એટલું તો અમે ઈચ્છીએ ને કે અમે આટલી દોડાદોડી કરીને. અને ટિકિટ બસ સવારનો શો હોય ને, માંડ એક તો હવે તો મળવા માંડ્યા છે, પણ સવારનો હોય ને તો 200 રૂપિયાથી ઓછી નથી હોતી. અને એનું એ બપોર થઈ જાય ને તો 250-300. અને તમે કહો તમે ગુજરાતી નથી, નહીં જોવે ભાઈ કોઈ. અને આ રીતના તો નહીં જ. હું એક નાનકડું મારું જ ઉદાહરણ આપીને પૂર્ણ કરું. હું નાનપણમાં, મને જ્યારે એવું મારા મમ્મી પપ્પા કહેતા ને કે ચાલો ભણવું નથી, હું બેસો તો ખરો પણ હું ભણું નહીં. કેમ કીધું એ લોકોને? મારું મન હશે ત્યારે જ ભણીશ. હા, એનાથી હું એક એવરેજ સ્ટુડન્ટ રહી ગયો, એ મને અત્યારે એની મારી ભૂલ સમજાય. પણ એ સમય તો એ 4થા 5મા 6ઠા 7મામાં હોઈએ તો એ ત્યારે નહોતું સૂચતું કે આપણા સારા માટે છે, અથવા તો આ કરવું જોઈએ. એમણે કેમ કીધું એટલે હવે હું નહીં ભણું. તો આવું તમે કહેશો ને તો કોઈ નહીં જોવા જાય. બીજા ઘણા છે કે કેમ આ જોવી જોઈએ, કેમ આ જોવી જોઈએ, કેમ આ પહેલા જોઈ. ઘણા કારણો છે. અગેન અમારી સર્વિસ અમે ઓફર કરીએ છીએ. અમને પૂછો કે ચાલો આ પ્રમોશન કેમનું કરીશું, અમે લઈશું પૈસા. કેમ તમે એમને આપો છો તો અમે બી થોડાક પૈસા લઈશું. અને એ તમે અમારો આઈડિયા સ્વીકારશો તો જ, નહીતર અમારે કોઈ લેવા દેવા નથી. પણ ઇમોશનલ બ્લેકમેલ તો નહીં ચાલે ભાઈ. પછી હિન્દી હોય કે હોય, મરાઠીમાં તો આવું ચાલતું જ નથી. તમે મરાઠી, આની સાથે જ મરાઠીમાં મૂવી આવે છે, એક મૂવીની સિક્વલ, સ્વપ્નિલ જોશીની. આજ સાથે, આની સાથે જ, થામાની સાથે એક પંજાબી મૂવી પણ આવે છે. ટૂંકમાં થામાને તકલીફ તો છે જ, પણ એ લોકો આવો કોઈ પ્રમોશન નથી જોયું. કારણ કે હું તો સ્વપ્નિલ જોશીને ફોલો કરું છું. એ પંજાબી એક્ટર છે, હું અત્યારે નામ ભૂલી રહ્યો છું. હમણાં અક્ષય કુમારની મૂવીમાં એ સરદારજી હતા. તો હા, એની મૂવી છે. તો એની તો રીલમાં કોઈ નથી કહેતો કે ભાઈ તુસી પંજાબી આ તો દસો એ મૂવી, કોઈએ નથી કીધું. આપણી તકલીફ એ છે કે આપણી મૂવી નથી ચાલતી, એટલે આપણે ડેસ્પરેટ થયા છીએ. પણ એને માટે તમે એમ કહો કે તમે ગુજરાતી છો તો આ જોવી જ પડે. લોકો એમના સમયે, એમના બજેટ પ્રમાણે દિવાળીમાં, અગેન હું કહું છું કે લોકો ખર્ચો કરીને બેઠા હશે દિવાળીની ખરીદીનો,
પછી નક્કી કરશે કે મારે થામા જોવી કે ચણિયા ટોળી જોવી. સિવાય કે ચણિયા ટોળી આટલી કોન્ફિડન્ટ છે, હું આ પ્રમોટર્સની એટલે પેજની વાત નથી કરતો, હું મેકર્સની વાત કરું. એમણે જો રિલીઝ કરી છે તો કંઈક સ્ટ્રેટેજી હશે કે મને અમુક શો મળી જાય. એમનું કંઈક બાઇંગ પાવર કંઈક એમણે રાખ્યો હશે, તો આટલા એ કદાચ કોન્ફિડન્સ છે કે થામા સામે હું મૂકું છું. પણ જો આવી રીતના પ્રમોટ કરશો તો કોઈ નહીં જોવા જાય. ખાસ કરીને ગુજરાતી છો એટલે જોવો જોઈએ. નહીં થાય. હા, પણ બિંગ અ ગુજરાતી મૂવી રિવ્યુઅર ફર્સ્ટ, એટલે હું પહેલા આ જ જોવાનો છું. એટલી ખાતરી હું અહીંયાથી આપું છું. આ કીધું ને એટલે મારે થોડોક વ્યંગ કરવો છે કે આ પ્રીકેપ મને બહુ સારું એવું મળી ગયું છે છેલ્લા એપિસોડ માટેનું. અમિતભાઈ, હું તમને મોકલી દઈશ, એમાં તમે નીચે લખજો, મજા આવશે આ ડાયરો જોવાની, એટલે આપણે સામ સામે થઈ જાય ફિલ્મની જગ્યાએ. વિપુલભાઈ, તમારો વાર. મને તો કોઈ ચેલેન્જ કરી શકે એવું છે જ નહીં. મારું તો નામ જ વાંચી લેવાનું ખાલી. અને હું દરેક મારા દરેક વિડીયોની શરૂઆતમાં પણ આ જ વસ્તુ બોલું છું, એટલે મને તો ચેલેન્જ કરી શકે એમ છે નહીં. અને બીજું કે ગુજરાતી, મને તો ઓલરેડી, હું અત્યાર સુધી હિન્દી ફિલ્મો થોડા વખત પહેલા સુધી હું હિન્દી ફિલ્મો જોતો હતો. કાલે પણ આપણે ગ્રુપમાં એ ચર્ચા થઈ કે ભાઈ આ તો ફિલ્મ બધા જોશે, પણ મારું તો બદલાઈ ગયું છે. હવે હું હિન્દી ફિલ્મો મેં જોવાની બંધ કરી દીધી છે. હવે હું માત્ર ને માત્ર ગુજરાતી ફિલ્મો જ જોઉં છું. એક પણ હિન્દી ફિલ્મ મને નથી ખબર કે મેં વર્ષમાં હું કદાચ એકાદ ફિલ્મ હિન્દી જોતો હોઈશ તો જોતો હોઈશ, એક કે બે ફિલ્મ. અધરવાઇઝ મેં હિન્દી ફિલ્મો જોવાનું બંધ કરી દીધું છે. ઓટીટી ઉપર આવે તો જોઈ લઉં છું. બાકી આપણો પહેલો પ્રેમ તો ગુજરાતી ફિલ્મો જ છે, ગુજરાતી નાટકો છે, અને એ જ રહેવાનો છે. મારા જેટલો પ્રેમ અગર કોઈ બતાવે તો હું માનું કે ભાઈ આ ગર્વથી કહો હું ગુજરાતી. આવું બોલી તો લે પહેલા કે ભાઈ મારા માટે વસ્તુ નથી લાગુ પડતી, કારણ કે હું તો ગુજરાતી, અને હું જ ખુદ કહું છું લોકોને કે ભાઈ ગુજરાતી ફિલ્મો જુઓ, ગુજરાતી ભાષાને પ્રેમ કરો. મારી તો ચળવળ જ આ વાતની છે, ગુજરાતી ભાષાને પ્રેમ કરો વાળી ચળવળ છે મારી તો. મેં એક નાટક પણ બનાવ્યું છે, મેં આ જ વસ્તુ ઉપર લખ્યું છે, ગર્વથી કહો હું ગુજરાતી. મારું નાટક છે ગુજરાતી ભાષાને પ્રેમ કરવા વાળી વાતને લઈને, યુનિવર્સલ સબ્જેક્ટ છે. સો ઠીક છે, મારા માટે તો એવું મને કહેવું નહીં પડે કે તમે ગુજરાતી ફિલ્મો જુઓ અને ગુજરાતી ફિલ્મો. હા, હું એ બાબતમાં ચોક્કસ કહીશ કે બીજા બધા માટે જુદી જુદી ફિલ્મો, જુદા જુદા અર્બન અને રૂરલ અલગ છે. મારા માટે તો એ પણ એક જ છે. હું તો વિક્રમની ફિલ્મો પણ જોઉં છું હવે, અને વિક્રમની ફિલ્મોને પણ હું પ્રમોટ કરું છું. અને વિક્રમની ફિલ્મોનું બહુ કટ્ટર ઓડિયન્સ છે, એમને પણ હું એવું જ કહું છું કે તમે પણ યાર બીજી બધી ફિલ્મો જુઓ, એવો બાયર્સ ના રાખો કે આ અર્બન છે ને આ વિક્રમની ફિલ્મ છે, એવો બાયર્સ ના રાખો. સો એવી રીતે પણ હું ગુજરાતી ફિલ્મોને પ્રમોટ કરું છું. અમિતભાઈ ને તો મારે એ રીતે ચાલુ કરવું છે. અમિતભાઈ અગ્રી પણ કરશે. એમણે પેલા કાર્યક્રમમાં એ કીધું કે તમે ગુજરાતી નથી એવું કહો છો, પણ તમારી ફિલ્મના ટીઝર ટ્રેલર ના કેપ્શન તો ઇંગ્લિશમાં હોય છે. એ તો પેલા ગુજરાતીમાં કરો. એટલે અમિતભાઈ તમે બોલો હવે. એટલે આ મને ચેનલ એ તો વાળાનું નામ પ્રોબ્લેમ, પાછું પેરનું નામ ઇંગ્લિશમાં છે. ઈ ગમે પાછું એટલા 1,00,000 લોકો ભેગા થયા હોય ને તોય હું આ વસ્તુ કહેવામાં બિલકુલ શરમ રાખતો નથી કે મને ઇંગ્લિશ આવડતું નથી, પણ હું ગુજરાતી છું, ગુજરાતી ફિલ્મો જોઉં છું, એટલે મને ગુજરાતીમાં જ બધી વસ્તુ ખબર પડે છે. ઇંગ્લિશ ફિલ્મો પણ જોઉં છું, પણ એ હિન્દીમાં. પણ મતલબ એવો નથી બિલકુલ પણ કે તમે ગુજરાતીના નામે કંઈ પણ કહી દો. અહીંયા વાત એ જ આવે છે કે દિવાળી આવી છે એટલે તમે ચણિયા ટોળી જોવા જજો, પણ આડા દિવસે ગુજરાતી અને હિન્દી ફિલ્મોની ટક્કર થાય છે, ત્યારે તમે કેમ એવું નથી કહેતા કે ભાઈ અત્યારે પણ ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરો? અને ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરવાનું તમે કહી શકો તમે ગુજરાતના કલ્ચર પર વાત આવી હોય, ગુજરાતના કોઈ પ્રશ્નને લઈને તમે ફિલ્મમાં દર્શાવ્યું હોય કે ગુજરાતની કોઈ ગાથા તમે એ ફિલ્મમાં વર્ણવી હોય, તો તમે આપણે કદાચ, લાલોનું મને જ એવું લાગે એક્ઝામ્પલ છે કે લઈએ. તો તમે ગુજરાતીઓના નામે, હા હું કહું છું આપણે લાલોનું જ એટલે એક્ઝામ્પલ લઈએ. વસ્તુ તો ત્યાં જ આવે છે. હા, એ ફિલ્મમાં તમે કહી શકો કે આપણે જુનાગઢની ગાથા છે, ગુજરાતીઓએ આ ફિલ્મ જોવું જોઈએ, તો આપણે ત્યાં સુધી એ માની શકીએ. ભાઈ બોલી બતાવે એવું કે લાલો ફિલ્મ તમે જોવા જજો,
ગુજરાતીઓના. હા, લાલો ટીમ વાળા પૈસા આપશે તો 100% બોલશે. મતલબ આ હું તમને સીધી લાઈનમાં વાત કહું ને, અરે તો આ સિનેમા શો ની રચના જ ના થઈ હોત, સિનેમા શો બન્યું જ ના હોત જો આ બધી જ ફિલ્મોની માહિતી આપતા હોત ને. મેં જયારે શરૂ કર્યું ને ત્યારે 100 મહિના તો મેં રિસર્ચ કર્યું હતું. મેં કીધું ભાઈ ગુજરાતી ફિલ્મો કેટલી બને છે. આપણને તો મને હકીકતમાં 2024 પહેલા એવું જ હતું કે ગુજરાતીમાં દર વર્ષે 8 થી 10 ફિલ્મો જ બને છે. બોલો કે ભાઈ 8 થી 10 ફિલ્મો બને છે ને 2-4 ફિલ્મો ચાલી જાય છે, સારી વાત છે, ચલો કંઈક સારું કરી રહી છે. આ તો પછી જેટલું અંદર ઉતર્યા, જેમ જેમ જોયું ત્યારે ખબર પડી કે ગુજરાતીમાં 101 ફિલ્મો બને છે દર વર્ષે, અને લોકોને તો ખબર પણ નથી હોતી કે 100 ફિલ્મો ક્યાંથી, નામ પણ નથી ખબર હોતી. એટલે ગુજરાતીઓના નામે ચરી ખાવાનું તો બિલકુલ બંધ કરવું જોઈએ. ગુજરાતીઓનો ગર્વ તમારે ત્યારે જ લઈ શકો તમે બધી જ વસ્તુ ગુજરાતીમાં કરતા હોય. કે તમારા આ કીધું ને, કોને કીધું હમણાં કે છોકરાઓ ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હશે, તો ભાઈ છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં શું કામ ભણાવો છો તમે? ત્યાં તમે ગુજરાતીમાં ભણાવો ને ત્યારે તમે કહી શકો કે ગુજરાતી હોવાના નાતે ગુજરાતીને આ સપોર્ટ કરો, તો તમને કોઈ પૂછશે પણ નહીં કે તમે કેમ આવું કહી રહ્યા છો. તમારા કલ્ચર એટલે કલ્ચરની વસ્તુ ત્યાં જ આવે છે કે તમે કોઈના પર કોઈ વસ્તુ થોપી તો બિલકુલ ના શકો. ગુજરાતી ફિલ્મ તો કીધું ને, એમિસે જ કીધું કે વિક્રમભાઈ ની ફિલ્મ પણ દિવાળીના ટાઈમે જ આવે છે, તો ત્યારે એમને 2 ફિલ્મોને પ્રમોટ કરવી જોઈએ ને, કે ચણિયા તોડી અને વિક્રમ ઠાકોરની જ ફિલ્મ જોવા જવામાં આવશે દિવાળીના દિવસે, દિવાળીના દિવસોમાં. તો પછી તમે કેમ ખાલી ના ખાલી ચણિયા તોડીની વાત કરો છો? કેમ કે ત્યાં તમને પૈસા મળે છે, આ સીધી વાત છે. એ બધા જ એવા મોટા પેજ પણ મેં જોયા છે, અને આપણને એમાં વાંધો નથી. કોઈને એવું હોય કે એમને પૈસા મળે છે પ્રમોશન કરે, તને શું વાત? કોઈ વાંધો નથી, પહેલા કરવા દો એમને પ્રમોશન અને ભલે કરતા. પણ આ તમે ગુજરાતીઓના નાતે જે કીધું છે ને, એ વસ્તુ મને ખોટી લાગી છે. બાકી એમનું કામ છે, પૈસા મળે છે, કરે છે, ઠીક છે. પણ બધી ફિલ્મોને થોડી પણ તમે મહત્વ આપો ગુજરાતીઓ હોવાના નાતે, હું તો એટલું જ કહેવા માંગુ છું. બાકી પ્રમોશન તમારું, તમને મુબારક. પણ તમે બીજી ફિલ્મોને પણ મહત્વ કેમ નથી આપતા? આપો. જે નથી પૈસા જોવા નથી સારી મળતા. ફિલ્મો છે. મારા સિનેમા શો ઉપર હું એક વસ્તુ કરું છું અને હવે ચાલુ પણ કરીશ કે સારી ફિલ્મો હોય ને તો એને વધારે પોસ્ટ આપણે મૂકવાની થાય ને તો મૂકી દેવાની. બાકી એવું લાગે કે વાહિયાત ફિલ્મ છે, પછી એના પ્રમોશન બી આવે ને. મારે 2-3 વખત પ્રમોશન પણ આવી ગયા છે. તો મને કે મેં કીધું પ્રમોશન કરીશ ફક્ત રિલીઝ ડેટ સુધી, પછી ફિલ્મ સારી લાગશે કે તમારી ફિલ્મ મને સારી લાગી છે અને હું સ્ટાર કે પ્રીમિયરમાં જોઈશ કે ગમે ત્યાં જોઈશ, હું મારી રીતે રિવ્યુ કરીશ. મતલબ કે જેટલા સ્ટાર આપવા હશે એટલા આપીશ. પછી તમે એ બાબતે કોઈ કોમ્પ્રોમાઈઝ હું નહીં કરું કે પ્રમોશન ફિલ્મ રિલીઝ થાય પછી પણ તમે પોસ્ટ એક્સેપ્ટ કરો, ના હું નહીં કરું. ફિલ્મ ખરાબ લાગી હશે તો એને બિલકુલ પ્રમોટ કરવાની નથી થતી. આ મારી સિનેમા શો નો નિયમ છે અને આ કાયમ સુધી બની રહે છે. એવું નથી કે કોઈ પૈસા આપશે તો પછી રેગ્યુલર, ખરાબ નું બિલકુલ નહીં. પૈસા આપશે તો સારી ફિલ્મો ના કરીશું. બાકી ખરાબ ફિલ્મોના પૈસા લઈને પણ હું પ્રમોશન કહું છું. એવું નથી કે ત્યાં ખાલી અંદર બીજી કોઈ વાત હોય. આ જાહેર છે, આ ડાયરો જાહેર છે, આપણો જાહેર મંચ પર વાત છે કે સારી ફિલ્મ હશે તો એને પ્રમોટ કરવામાં બિલકુલ વાંધો નથી અને કરવી જ જોઈએ, દરેકે કરવી જોઈએ. હું તો કહું પણ ખરાબ ફિલ્મોને પણ તમે ખાલી પ્રમોટ કરશો ને લોકો જોવા જશે ને, એટલે લોકોને તો એમ જ થવાનું કે યાર આ તો હથોડો ફિલ્મ છે અને હથોડા ફિલ્મ ના આ લોકો પ્રમોશન કરે છે, શું સારું બનતું હોય છે? તો લોકો કે તમે ફેમિલી એન્ટરટેન છે ને આ છે ને તે છે ને એટલા વખાણ કરી નાખો છો. આ લાલો ના પ્રીમિયર રિવ્યુ તમે જુઓ, લોકો કે છે ને કે જબરજસ્ત ફિલ્મ છે અને એક સરસ રીતે બતાવ્યું છે, તો ત્યાં આપણને સાચું લાગે છે કે યાર ના, સાચી વાત કરે છે આ લોકો. પણ આ લોકોનું લોકો માનશે? કેમ કે દરેક ફિલ્મમાં આ રીતનું જ હોય છે. તો કઈ ફિલ્મમાં લોકો માનવાના છે કે કઈ સારી છે? હવે ત્યાં આપણને દરેક જે શબ્દો બોલે છે ને ખરેખર આપણને સાચા લાગે છે કે ના, લાલો ફિલ્મ માટે આ લોકો પરફેક્ટ વાત કરી રહ્યા છે. પબ્લિક ને તો એવું જ લાગવાનું ને, આપડે જેવા જે નથી જોઈ ફિલ્મ, કે યાર આ તો પ્રીમિયર રિવ્યુ તો દર વખતે આવા જ હોય છે, છોડો ને યાર વાત, આ તો બસ વખાણ જ કરે છે.
એટલે સારી ફિલ્મોને મહત્વ નથી મળતું ખરાબ ફિલ્મોના પ્રમોશનના લીધે. એટલે ખરાબ ફિલ્મોના પ્રમોશન કરવાનું રહેવા દો, સારી ફિલ્મોને તમ તાર કરો, ધમાકેદાર પ્રમોશન કરો, કોઈ વાંધો નથી. એટલે કહેવાનું વાત એ જ છે પેજને પણ કે તમે ગુજરાતીઓના નાતે તમે આ બધી વસ્તુ બિલકુલ ના કરશો. ગુજરાતીની ફિલ્મો લગભગ બધા જ અઠવાડિયે ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે, તો બધા જ અઠવાડિયે ફિલ્મો એ તમે વિડીયો મૂકો કે ગુજરાતી હોવાના નાતે તમે ગુજરાતી ફિલ્મ જ આ વીકમાં જુઓ. દરેક વીકમાં આ વિડીયો આવવો જોઈએ. દિવાળી વખતે કેમ? એ તો હાથ દુખી ગુજરાતી તો ગયો. દરેક વીકમાં ગુજરાતી જ રહેવાનો છે ને. એટલે મારી વાત આટલી જ છે. હાથ દુખી ગયો. અમિતભાઈએ પેલા દિવસનું આજે કવર કરી લીધું છે, જીએસટીવી વાળા દિવસનું, એટલે ના ના, સવાલ જ નથી યાર. આ સીધી ને સિમ્પલ વાત છે. તમે ખાલી ને ખાલી ગુજરાતીઓના નામે ચરી ખાવું છે તો કોઈ મતલબ જ નથી યાર. સાચી હા, વાત તમે છે, એવું સાચી વાત. આપો ને ગુજરાતી હોવાના નાતે. હા કોણ વિપુલભાઈ, કોણ કોણ આ કયા ચેનલ ઉપર બોલાયું અને કોણ બોલ્યું કે આ ગુજરાતી ફિલ્મ જુઓ, અને અને અમિતભાઈ એના જવાબમાં એવું કહ્યું કે વિક્રમ ઠાકોરની પણ ફિલ્મ પ્રમોટ કરો ને, તો પછી કોણ હતું એ બોલવા વાળું? ચેનલ જ છે કે કોઈ નામ બી ખબર છે આપણને એ ભાઈનું? આપણે નામ નથી લેવું, નથી શિયાળ લેવું ને? લોકોના નામ નામ નથી લેવું કઈ. એટલે અમિતભાઈએ જબરું હળગાયું છે આ વિક્રમ એની ઠાકોર ચેનલનું નામ આખું ઇંગ્લિશમાં છે. એની ચેનલનું નામ આખું ઇંગ્લિશમાં છે. ઇંગ્લિશમાં છે. છે ને? એટલે અમિતભાઈ હા, આ જબરું હળગાયું છે. વિક્રમ ઠાકોરના ફેનને હળી કરી છે. હવે વિક્રમ ઠાકોરનું આખું ફેન ફોલોઈંગ એ જગ્યાએ જઈ અને એની મેથી મારે કે ભાઈ તમે કેમ વિક્રમ ઠાકોરની ફિલ્મનું નામ ના બોલ્યા, અને એને લબડ ધક્કે લે. અમને તો ગમશે, અમને તો ગમશે એવું થશે તો એટલીસ્ટ કોક તો ના બોલશે. ના, અમે સવાલ જ નથી બોલતા તો કોક તો બોલશે. વિક્રમ ઠાકોર ને એટલે નહીં, કોઈ બી બીજી મૂવી હોય ને તો એને પણ લો કે ભાઈ તમે એનું કેમ અત્યારે તો નથી કર્યું. આ દિવાળીમાં તો અત્યારે બે જ છે. વિક્રમની બી આવે છે. હા, એ બે જ વિક્રમની છે. આવે છે, એમને બેનું જ નામ લીધું છે. પણ એ ભાઈ ફિલ્મ વિક્રમનું નથી બોલ્યા. એટલે વિક્રમ ઠાકોરના ફેન લોકોને વિનંતી છે, જેમ તમે અમારી કોઈ પણ વિડીયોમાં કમેન્ટ કરો છો વિક્રમ ઠાકોર નંબર 1, વિક્રમ ઠાકોર, ત્યાં જઈને હળી કરો આ ભાઈને કે ભાઈ તું કેમ વિક્રમ ઠાકોરની ફિલ્મનું નામ ના બોલ્યા, એ હળી કરો ત્યાં આગળ. ઠીક છે, અને અમે મોકલ્યા છે એવું કહેશો તો અમને વાંધો નહીં આવે, અમને વ્યૂ મળી જશે એ બાને. ના ના, અમને બિલકુલ બી વાંધો ના હોય. નથી. એમાં શું વાંધો હોય? કાં તો તમે એમ કહો, અરે કાં તો લખી દો ચોખ્ખું કે ભાઈ પ્રમોશન વિડીયો છે, ઉપર હેડિંગ મારો ગુજરાતી હોવાના નાતે. તમે જે વર્ડ જો લખીને આપ્યા છે ગુજરાતીમાં, એ તો હેડિંગ મારો એ પ્રમોશન ભાઈ વિડીયો. પાછો તો તમને કોઈ નહીં કે એ તમે ભાઈ કરો પાછો જેનું કરવું હોય એનું. રિવ્યુ નથી કરતો, કારણ કે રિવ્યુ કરે તો ખરાબ બોલવું પડે. ખરાબ બોલે હા, તો કેડી હારે સંબંધ કપાય, વેશલભાઈ હારે સંબંધ કપાય, હિતેન કુમાર હારે સંબંધ કપાય. એટલે સંબંધ સારા રાખવાના છે, વ્યવહારિક કામ કરવાનું છે ત્યાં. બરોબર? એટલે રિવ્યુ કાંઈ નહીં. જે પૈસા આપે એની ફિલ્મ વિશે વાત થાય, અને જો પૈસા ન હોય, ફિલ્મ વિશે વાત ન કરવાની હોય, તો પછી હેલો સર તમે સેવ મમરા ખાધા કેટલા તીખા લાગ્યા, હેલો મેમ તમે ચા પીધી તો તમને ગળી લાગી કે ખાટી લાગી, આવું કરવાનું બસ. તો બસ હવે મને લાગે છે કન્ક્લુડ કરશું. અચ્છા, હજી છે બોલો. અને મને આજના એપિસોડના હોસ્ટ માટે એક ફરિયાદ છે કે ઘરના વ્યક્તિ હોવા છતાં કોઈ પણ પ્રશ્નનો પહેલો ઉત્તર આપવાની મને તક મળી નથી. નહીં લેપોડ એટલે જ્યારે નેક્સ્ટ ટાઈમ હું હોસ્ટ બનીશ ત્યારે એમને દરેક પ્રશ્નમાં છેલ્લે જવાબ આપવાની તક હા હા, સારું સારું. એટલીસ્ટ રાહ જોશે લોકો કે આ કે શું બોલશે, અમે એ પણ જાણી લઈએ. તો બસ હવે conclude કરીએ. હવે આજની મજાની વાત એ છે કે મારે પ્રીકેપ કાપવાનું હતું ઓલરેડી અમિતભાઈને મોકલવા, પણ હવે એટલું બધું મળી ગયું છે કે હું કન્ફ્યુઝ થઈ ગયું છે કે શું રાખવું ને શું કાપવું. એટલે હવે જોઈએ શું થાય છે. ડાયરાની આ બીજી સિઝન અહીંયા જ પતે છે, અને હું ઈચ્છું કે તમને લોકોને આ ગમી હશે. આ સિઝન ઓવરઓલ આ એપિસોડ તો ગમ્યો જ હશે, જે છેલ્લે અમે બધાએ થોડીક મેથી મારી દીધી છે ભાઈની. નેક્સ્ટ સિઝનની હવે
કોણ અનાઉન્સમેન્ટ કરવા માંગશે? તમારામાંથી કોઈ કરવા માંગતું હોય તો. અત્યારે કઈ એવું નક્કી નથી આમ, પણ એટલે જ મેં નેક્સ્ટ કહ્યું કે અત્યારે આમ લગભગ એવું નક્કી નથી, પણ આપણે ચર્ચા કરીને નક્કી કરીશું. પણ બહુ વાર નહીં, બહુ રાહ નહીં જોડાય પણ કરવાની ઈચ્છા છે. બની શકે તો સુનિલભાઈ જો અમદાવાદ આવે તો હું એક સરપ્રાઈઝ બનાવી રહ્યો છું. જો એ થઈ જશે તો સુનિલભાઈ અમદાવાદ આવશે તો ફરી એકવાર ક્યાંક બેસીને આપણે ડાયરો કરીશું. અને એક અમે એવું પણ વિચારી રહ્યા છે કે વર્ષના એન્ડમાં આખું જેટલી પણ ફિલ્મો આવી એની ઉપર વાત કરીએ, શું ગમ્યું તો શું નતું ગમ્યું. એટલે એ હવે જોઈએ ક્યારે થાય છે. બાકી આ એપિસોડ અહીંયા જ પતે છે. આશા છે તમને ગમ્યો હશે. બધાના સોશિયલ મીડિયા, યુટ્યુબ હેન્ડલ્સ હું નીચે આપું છું, ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. મળીએ છે આવતા સિઝનમાં જલ્દી. આવજો.